કરંટ અફેર્સથી સ્ટાર્ટ કરીએ. શરૂઆત કરીશું વ્યક્તિ વિશેષથી કે ભાઈ ગયા અઠવાડિયામાં વ્યક્તિ વિશેષ તરીકે આપણે કોને કોને છે યાદ રાખવા જરૂરી છે. સૌથી પહેલું નામ લખીશું જ્ઞાનેશ કુમાર. ચલો મને કોઈ કહેશું જ્ઞાનેશ કુમાર છે અને શા માટે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવા જોઈએ? યસ, મુખ્ય ચૂંટણી કમિશનર. બરાબર. ખાસ ધ્યાન રાખીશું પરીક્ષામાં પૂછાઈ શકે એવો સવાલ બનવાનો છે કે ભારતના ચૂંટણી પંચના નવા મુખ્ય ચૂંટણી કમિશનર. અત્યાર સુધી ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર છે એ હવે જ્ઞાનેશ કુમાર બનશે તો કોના સ્થાને છે આવશે ભાઈ? રાજીવ કુમાર. બરાબર છે. કોના સ્થાને આવશે ભાઈ? રાજીવ કુમાર. રાજીવ કુમાર છે એ ભારતના કેટલામાં ક્રમના મુખ્ય ચૂંટણી કમિશનર હતા? કેટલામાં હતા સાહેબ? 25માં હતા. જો આ 25માં હોય તો જ્ઞાનેશ કુમાર છે એ કેટલામાં બનશે ભાઈ? 26માં. બરાબર. તો અહીંયાથી પણ પ્રશ્ન છે એ બની શકે કે જ્ઞાનેશ કુમાર ભારતીય ચૂંટણી પંચ છે એના કેટલામાં મુખ્ય ચૂંટણી કમિશનર બને? રાજીવ કુમાર છે એના માટેથી આપણે અગાઉ એક પ્રશ્ન યાદ રાખ્યો હતો કે તેઓ પાડોશી દેશ નેપાળ છે સાહેબ ત્યાં એની વડાપ્રધાનની ચૂંટણીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી નિરીક્ષક તરીકે શું આપી ચૂક્યા છે? સેવા આપી ચૂક્યા છે. બરાબર છે. હવે બીજા દેશની વડાપ્રધાન જેવી ચૂંટણીમાં કમિશનર તરીકે આંતરરાષ્ટ્રીય કમિશનર તરીકે છે એ સેવા આપવી એ પણ બહુ સારી વાત છે. બરાબર. ચલો તો જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. આ સૌથી મહત્વનો સવાલ છે. બીજું કે મહત્વનો કહીએ છીએ તો કે હવે પછીની ચૂંટણીઓ છે કોની આગેવાનીમાં થશે? જ્ઞાનેશ કુમારની. તમારી પરીક્ષા આવશે તો એ કોણ હશે? જ્ઞાનેશ કુમાર હશે. એટલે આપણે યાદ રાખવામાં બીજો કોઈ પ્રશ્ન છે નહીં. તો જરા ચૂંટણી પંચ છે તો મને જરા કહી દેશો થોડા જીકેના પ્રશ્નોમાંથી કે સાહેબ ચૂંટણી પંચ ભારતીય બંધારણમાં કયા ભાગમાં છે? ભાગ 15. કયા અનુચ્છેદમાં છે બે? કયા અનુચ્છેદમાં? 324. પરીક્ષામાં બંધારણમાં પૂછાતા બે વોટ ફેવરિટ અનુચ્છેદમાંથી એક 52 અને એક 324. 52માં શું આવે? ખાલી 52માં રાષ્ટ્રપતિ અને 324માં ચૂંટણી પંચ. બરાબર છે. એક સવાલ પૂછી લો કે ભારતીય ચૂંટણી પંચ કોની નીચે કામ કરે છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રાલય? સ્વતંત્ર કોઈની નીચે કામ કરતું નથી. બરાબર. એટલે કે સાહેબ ચૂંટણી પંચ પોતે કેવું છે સાહેબ? સ્વતંત્ર. બીજું કે સાહેબ બંધારણીય સંસ્થા છે કે ગેરબંધારણીય સંસ્થા? સાહેબ કેવી સંસ્થા છે? બંધારણીય. યાદ શું રાખવાનું આપણે દેશી રીતે? જેના માટે અનુચ્છેદ હોય એ બધી કેવી સંસ્થાઓ છે ભાઈ? બંધારણીય સંસ્થા, જેનો બંધારણમાં ઉલ્લેખ છે. બરાબર. ચાલો મૂળ વાત પર પરત ફરીએ છીએ. ચૂંટણી પંચના નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રહેશે તો મને કોઈ કહેશો એની સાથે અન્ય કોઈ ચૂંટણી કમિશનર હશે? હા કે ના? ભારતીય ચૂંટણી પંચ કેટલા સભ્યોનું બનેલું છે? કેટલા? 3. એક મુખ્ય, અન્ય 2. બરાબર. તો અહીંયા બાજુમાં નાનકડી એવી નોંધ આપણે ટપકાવીશું છે કે ભારતીય ચૂંટણી કમિશનર છે અથવા ચૂંટણી પંચ કેટલા સભ્યોનું બનેલું છે ભાઈ? 3 સભ્યોનું બનેલું છે અને આ 3 સભ્યો છે એમાં એક મુખ્ય અને 2 અન્ય. ચાલો તો સાહેબ આ ચૂંટણી પંચની બેઝિક વાત થઈ ગઈ. આપણે જ્ઞાનેશ કુમારની સાથે સાથે આ 2-3 પ્રશ્નો જે કોમન છે એને યાદ રાખી લેવાના છે. બરાબર. ચાલો સાહેબ જ્ઞાનેશ કુમાર પછી આપણે વાત કરવી છે સાહેબ નવા પેજ ઉપર જતા રહીએ વ્યક્તિ વિશેષમાં. ત્યાર પછી વ્યક્તિનું નામ લખીશું એન બિરેન સિંહ. ઓળખો છો તમે એન બિરેન સિંહને? કોણ છે ભાઈ એન બિરેન સિંહ? એન બિરેન સિંહનું નામ આપણે સાંભળ્યું છે? મણિપુરના મુખ્યમંત્રી હતા.
હા કે ના? હા. કેમ? તો કે હાલમાં એમણે શું આપી દીધું છે? હવે રાજીનામું છે. બરાબર. તો યાદ રાખીશું એન બિરેન સિંહ મણિપુરના મુખ્યમંત્રી પદેથી શું આપી દીધું છે ભાઈ? રાજીનામું આપી દીધું છે. મણિપુરના મુખ્યમંત્રી પદેથી રાજીનામું. પ્રશ્ન અહીંયાથી પૂછાશે અને અગાઉ મણિપુર ઘણી વાર પૂછાઈ ગયેલું છે. બરાબર. હવે મણિપુર છે એમાં મુખ્યમંત્રી તરીકે એન બિરેન સિંહ રાજીનામું આપવા પાછળનું કારણ છે સાહેબ કે એમને નહીં ગમતું હોય એવું છે. હવે એવું હોય કોઈ મુખ્યમંત્રી પદે ન ગમે? ના સાહેબ, કોઈ ઘટના હોય, કારણ કે એમનો કાર્યકાળ તો 27માં પૂરો થવાનો છે. બરાબર. અને હજુ તો આપણે 2 વર્ષ ચાલુ રહેવો જોઈએ ને. પણ વાસ્તવિકતા એ છે કે સાહેબ અહીંયા આંતરિક રીતે મણિપુરમાં હાલ કઈ શાંતિ છે નહીં. બરાબર. મણિપુર છે સાહેબ એમાં એક લોચો હાલે છે, વંશીય ભેદભાવ. હા કે ના? અથવા હું એમ કહી શકું અત્યારે વંશીય તણાવ છે. 2 એવી મુખ્યતઃ જાતિ છે કે જેના વચ્ચે થઈ અને લોચો થઈ ગયો છે. શું? ચલો, યસ, કુકી અને મૈતી. મૈતી જાતિ સાહેબ અને બીજી કુકી. મુખ્યતઃ આ 2, પણ કુકીની સાથે હજુ એક જાતિ છે. કોણ? નાગા. હવે શું થયું છે કે સાહેબ મણિપુરમાં એન બિરેન સિંહ છે એમણે મૈતી જાતિ છે. જો હકીકત તો એવું છે કે આ વિરોધ થવા પાછળ માટે હું તો એમ કહું કે એક રીતે આમનો નિર્ણય જવાબદાર છે. એ પોતે નહીં, એમનો નિર્ણય જવાબદાર છે. કઈ રીતે? તો કે એમને મૈતી જાતિ છે સાહેબ એને એસટી કેટેગરીમાં સમાવેશ માટેનું શું લાવ્યા ભાઈ? બિલ લાવ્યા. એસટી કેટેગરી એટલે તમે સમજો છો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ? અનુસૂચિત જનજાતિ. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ શેમાં સમાવવાની વાત હાલી રહી છે ભાઈ? આદિવાસી. હવે મને કયો જોઈએ, આ બંને જાતિ ઓલરેડી શેમાં છે? આદિવાસીમાં છે કે નહીં? બરાબર. તો હવે એના પછી સાહેબ આમાંથી જો મૈતી જાતિ ઉમેરાય તો લોચો થઈ જાય. મને કયો જોઈએ સાહેબ, આ વંશીય ભેદભાવ પહેલેથી હશે સાહેબ? ના. અહીંયા ખાલી આવું નડ્યું, અનામત. બરાબર. હા, તમારા ભાઈઓ છે બેગ છે આમ જવા દેજો, તમારા માટે જગ્યા ખાલી કરી દીધી છે. એટલે શું થાય, તમે 5 જણ બેગ મૂકો ને એટલે 2 જણ જગ્યા થઈ જશે. રેડી? આ કાલે તમને બાલ્કની વિભાગ આમ ફોડો કરી દઈશું. આજનો દિવસ ચલાવી લો. રેડી? ચલો. હા, દિવાલને આમ ધક્કો મારવાનો છે ને આપણે. બરાબર છે. આ હકીકત તો એ છે કે આ આપણો પહેલા એક ક્લાસ હતો, અહીંયા ભણતા, નામ બેસતા. પહેલી પોલીસની ભરતી આવી 17 વાળી, એટલે પછી થોડાક ખસ્યા. બરાબર. પછી એની પછી બીજી ભરતી આવી એટલે પાછા થોડાક ખસ્યા. પછી આની પછી પહેલાની ભરતી ગઈ ને એમાં ખસવાનો મેળ નહોતો, એટલે આપણે સીધા માંડવા ભાઈ. બરાબર છે. આ વખતે છે માંડવામાં એવું છે કે પહેલેથી જાજી સુવિધા બેઠા છે એટલે આપણને હેઠે કાંકરા વાગે. તો પાછા આપણે નક્કી કર્યું છે કે હજી એક દિવાલ આમ ખસી જાય. બરાબર છે. એટલે થોડું વ્યવસ્થા થઈ જાય. હા, કાલે હજુ આ કટકો ખોવાના છે, પછી એવું લાગશે તો આખી દિવાલ ખસી જશે. બરાબર. ચાલો પાછા અહીંયા આવી જઈએ. એટલે શું થાય કે હવે પાછા મૈતી અને કુકીમાં આવી જજો. રેડી? મણિપુરનું મૂળ કારણ શું છે ભાઈ? અનામત. બરાબર. કહેવાનું માટે તો આવું છે કે વંશીય ભેદભાવ છે. વાસ્તવિકતા એ છે કે મૈતી લોકો છે અને એસટી માટે સમાવેશની વાત આવી અને એના લીધે શું થઈ ગયું ભાઈ? આંતરવિગ્રહ થઈ ગયું. તમને જાણીને નવાઈ લાગશે સાહેબ, મણિપુર ભારતનું જ રાજ્ય હોવા છતાં અહીંયાના નાગરિકો છે એ નોકરીએ AK-47 લઈને જાય, ખરીદી કરવા ગયા હોય તો પિસ્તોલ સાથે લઈને જાય. ભાઈઓ નહીં, બહેનો પણ. હવે તકલીફ વિચારો સાહેબ કે અહીંયા કાયદા જેવું કેવી સ્થિતિ હશે સાહેબ? બરાબર. તો શું થયું કે સાહેબ આના લીધે તમને જો યાદ હોય તો તમે ઘણા સમયથી આશરે 1.5 વર્ષથી છે તમે એવું સાંભળતા હશો કે મણિપુર સળગી રહ્યું છે પણ કોઈ સામું જોવા વાળું નથી. હવે શું થયું કે સાહેબ એન બિરેન સિંહ છે એમનું રાજીનામું લઈ અને હવે મણિપુરમાં શું લાગુ કરી દેવામાં આવ્યું છે? રાષ્ટ્રપતિ શાસન. બહુ ખાસ ધ્યાન રાખજો, પૂછી શકે તમને કે તાજેતરમાં કયા પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ કરી દેવામાં આવ્યો છે? તો
13 ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. બીજું કે સાહેબ અહીંયા આ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ત્યારે જ લાગુ કરી શકાય કે અહીંયા સરકાર સ્થાયી હોય નહીં. એટલે મુખ્યમંત્રી છે એ એન બિરેન સિંહ શું આપી દીધું છે? રાજીનામું. કે સાહેબ એમના રાજીનામું આપી દીધું પ્રેમથી? ના. વાસ્તવિકતા એવી છે કે મણિપુર વિધાનસભામાં એમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ છે એની શું ચાલુ હતી ભાઈ? તૈયારી ચાલુ હતી. અને આ તૈયારીના લીધે એવી શક્યતા જોવાઈ રહી હતી, બની શકે કે આ અવિશ્વાસનો પ્રસ્તાવ શું થઈ જાય? પસાર થઈ જાય. જો આવી ઘટના બને તો સરકાર હોય એને તો ઉપાધિ, આરોર એના પક્ષને ઉપાધિ ને, અને પક્ષ એટલે કેન્દ્ર સરકાર વાળો, બરોબર? આવું કરાય નહીં. એટલે એને સીધું શું કર્યું? એન બિરેન સિંહનું શું લઈ લીધું ભાઈ? રાજીનામું. રાજીનામું આપ્યા 4 દિવસ પછી જાહેરાત કરી રાષ્ટ્રપતિ શાસનની. કોઈ કહેશો આ કેટલામી વાર રાષ્ટ્રપતિ શાસન છે? 11મી વાર. ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસન કોઈ રાજ્યમાં લાગ્યું હોય તો એ કયો છે? મણિપુર છે. 11મી વાર છે અહીંયા રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ થયું. એટલે કૌંસમાં આપણે લખી દઈશું ભાઈ, ભારતમાં સૌથી વધારે વાર રાષ્ટ્રપતિ શાસન મણિપુરમાં 11મી વાર છે એ અહીંયા લાગુ થયું છે. બરાબર? તો પ્રશ્ન અહીંયાથી પણ બની શકે, જરા ધ્યાનથી માર્ક રાખીશું. સર બીજું કે સાહેબ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું તો 2 નામ તમને યાદ હોવા જોઈએ. એક રાષ્ટ્રપતિ અને એક રાજ્યપાલ. કારણ કે કીધું રાષ્ટ્રપતિ શાસન તો કોના સમયમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું? તો રાષ્ટ્રપતિ નામ શ્રીમતી દ્રૌપદી મુર્મુ. બીજો સવાલ કે સાહેબ અહીંયાના રાજ્યપાલના હસ્તક બધી સત્તાઓ હશે કે નહીં હોય? બરાબર. હવે રાષ્ટ્રપતિ શાસન છે, મુખ્યમંત્રી નથી, તો રાષ્ટ્રપતિ અહીંયા જશે ભાઈ રહેવા? નહીં જશે. અથવા સત્તા કોની પાસે છે? રાજ્યપાલ રહેશે. રાજ્યપાલ કોણ છે? અજય કુમાર ભલ્લા. સરસ. ચલો, અજય કુમાર ભલ્લા. 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી રહેવાના છે. એક, કયા મુખ્યમંત્રી રાજીનામું આપ્યું? અને અત્યારે રાજ્યપાલ છે અહીંયા કોણ છે? તો અજય કુમાર ભલ્લા છે. એના માટે ખાસ ધ્યાન રાખીશું કે હવે મણિપુરના તમામ નિર્ણયો કોણ લેશે ભાઈ? અજય કુમાર ભલ્લા લેશે. બરાબર? ચલો, હવે વાત એ થઈ છે કે મણિપુરમાં હવેથી રાષ્ટ્રપતિ છે એ શાસન રહેવાનું છે. તો બીજો સવાલ, રાષ્ટ્રપતિ શાસન મણિપુરમાં કેટલા સમય માટે રહેશે? મહિનો, 15 દી, 2 મહિના? ચલો, બીજા કોઈ? સામાન્ય રીતે રાષ્ટ્રપતિ શાસન છે કેટલા સમય સુધી રાખી શકાય? 6 મહિના. તો 6 મહિને તો વધારે ન રાખી શકાય? રાખી શકાય, પણ શું કરવું પડે? સંસદની મંજૂરી જરૂરી? હા કે ના? ચલો ફરીવાર ધ્યાનથી જોઈ લેશું કે રાષ્ટ્રપતિ શાસન સામાન્ય રીતે સાહેબ 6 માસ. જો વધારો હોય તો વધારી શકાય? હા સાહેબ, વધારો હોય તો વધારી શકાય. કોની મંજૂરી? સંસદની. એક સવાલ છે કે ભાઈ રાષ્ટ્રપતિ શાસન તો લાગુ થઈ ગયું છે સાહેબ, આને લંબાવવું હોય તો એકવાર 6 મહિના પછી ફરીવાર વધારી શકાય, બીજા 6 મહિના પછી ત્રીજા 6 મહિના? હા કે ના? તો ક્યાં સુધી વધારી શકે? કેટલા વર્ષ? 3 વર્ષ સુધી છે. 3 વર્ષ સુધી વધારી શકાય છે. બીજું કે સાહેબ મારે એવું ને વચ્ચેથી બીજી એક કડી કાઢવી છે કે તમે એવું કીધું ને કે સામાન્ય રીતે 6 માસ એમ હાલે, મારે 6 મહિનાની વેલિડિટી લેવી છે તો લઈ શકાય? 1 વર્ષની વેલિડિટી લઈએ કે રાષ્ટ્રપતિ શાસનમાં? પ્રશ્નને બહુ ધ્યાનથી સમજજો. આવું બની શકે ખરું? બની શકે. રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ હોય અથવા તો રાજ્યમાં ચૂંટણી પંચ જો તમને એવું કહે કે હાલના સંજોગોમાં ચૂંટણી શક્ય છે નહીં તો બની શકે. પણ તમને પરીક્ષા બંધારણનો સવાલ પૂછે તો આપણે આટલું લખવાનું, કેટલા મહિના? 6 મહિના. ક્યાં સુધી? 3 વર્ષ. 2 સવાલ બીજા, રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે તો એના માટે 2 અનુચ્છેદ છે.
અનુચ્છેદ 356, અનુચ્છેદ 365. તો અત્યારે જે લાગુ થયું એ 356 મુજબ થયું હશે કે 365 મુજબ થયું હશે? મણિપુરમાં હાલમાં લાગુ થયેલું રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લાગુ થયું હશે? એ હાલી બરે કરી છે 365 કે 56? પેલા 65 વાળા હાથ ઊંચો કરે. 56 વાળા કે 56? ઓકે. બાકી કે અમે કઈ જાણતા નથી, અમે આ ગામના જ નથી છે એવું? આ 30 માર્કનું પૂછવાનું જ પાછી તો ખબર છે ને, બરાબર? મૂળ વાત પર પરત ફરીએ સાહેબ. અહીંયા અત્યારે મણિપુરમાં છે કેના અંતર્ગત લાગ્યું છે સાહેબ? 356. 365 છે ને સાહેબ, એ એવો મુદ્દો છે કે જેમાં ખાસ કરી કેન્દ્ર સરકાર છે એ કોઈક રીતે આના માટે થઈને કંઈક કામ કરતું. એટલે કે સાહેબ હું 365 મુજબ ક્યારે લાગે? જ્યારે કોઈ રાજ્ય કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરવામાં શું જાય ભાઈ? નિષ્ફળ જાય. જો તમને વચ્ચે યાદ હોય તો વચ્ચે એકવાર એવી વાત ઉડી હતી કે પશ્ચિમ બંગાળમાં છે શું નાખી દેવું છે? રાષ્ટ્રપતિ શાસન. કેમ? તો કે ભાઈ કેન્દ્ર સરકાર જે નિયમો લાગુ કરવાની કહે છે એમાં પશ્ચિમ બંગાળ કંઈ કરતું નથી. પણ પશ્ચિમ બંગાળ રાજ્ય કોનું પાછું? દીદીનું રાજ્ય. દીદી છે આકરા, બરાબર? કે આવું હાલે નહીં. અમારા ગામમાં રાષ્ટ્રપતિ શાસન હોવું જ ન જોઈએ. અને હવે તેમ 6 મહિના નહીં, એમ 6 દિવસ જ રહેવા દે. તમને ખ્યાલ છે? સૌથી ટૂંકા સમયગાળા માટેનું રાષ્ટ્રપતિ શાસન પશ્ચિમ બંગાળમાં લાગુ પડેલું છે, બરાબર? ચાલો ત્યાંથી પરત આવીએ કે ભાઈ અત્યારે મણિપુરમાં છે ને ક્યાં અંતર્ગત છે? 356. 365 છે ને સાહેબ, એ માત્ર કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરવામાં શું જાય? નિષ્ફળ જાય ને તો જ લાગે. એટલે આ પ્રક્રિયા બહુ ઓછી છે. 356 તમારે મેં કેટલાય કારણ છે. કયા કયા? એક કે વિધાનસભા છે, વિધાનસભામાં કોઈ પક્ષ શું કરે ભાઈ? બહુમતી ગુમાવે. એક કારણ આ છે. બીજું કે ભાઈ રાજ્યમાં આંતરિક રીતે શું સ્થપાઈ ગયું હોય ભાઈ? અશાંતિ જેવો માહોલ હોય, બરાબર? અને ઘણી વાર એવું બનશે સાહેબ કે કોઈ ગઠબંધન સરકાર છે ને, ગઠબંધન સરકાર છે એ શું થાય? તૂટી પડે. તો ત્યાં શું લાગુ કરી શકાય? રાષ્ટ્રપતિ શાસન. એટલે આ 365 છે ને અત્યાર સુધીમાં આપણી પરીક્ષામાં એકવાર આવ્યો હતો અને ત્યાર બધા 365 મિલા ટીક કર્યો. ખબર છે? એ કે પ્રિન્ટિંગ ભૂલી છે. જીકો 356 નથી શું લખો? 365. તોય બધાનો સાચો પડ્યો હતો. પણ વાસ્તવિકતા એ છે કે આ બે મુજબ શું લાગુ પાડી શકાય? રાષ્ટ્રપતિ શાસન, બરાબર? અને ધ્યાન રાખવાનું, તમને આ ત્રણેય અનુચ્છેદ આવડવા જોઈએ. 352, 356 અને 360. કેમ છે? કોઈ નવું છે? હસમુખભાઈ જરાક બાર દરવાજો ખોલો, પધારો. ચાલો 352 અંતર્ગત શું હોય છે ભાઈ? રાષ્ટ્રીય કટોકટી હોય છે. 356 મુજબ બંધારણીય કટોકટી હોય છે અને 360 મુજબ શું હોય છે? નાણાકીય કટોકટી. આમાંથી કઈ કટોકટી છે આપણે અમેરિકા પાસેથી લીધી છે? નાણાકીય કટોકટી કોની પાસેથી લીધી છે ભાઈ? અમેરિકા પાસેથી લીધી છે. બાકી કટોકટી છે એ આપણે એક દેશ પાસેથી લીધી છે અને એ કોની પાસેથી? જર્મની. ચાલો પાકું? ઓકે. પ્રશ્ન ખાલી કરંટનો આટલો છે. તાજેતરમાં કયા મુખ્યમંત્રી રાજીનામું આપ્યું? એન બિરેન સિંહ. ક્યાં રાજ્યના? મણિપુરમાં હવે શું છે? રાષ્ટ્રપતિ શાસન. કેટલામી વાર? 11મી વાર. ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં? મણિપુરમાં. ચાલો ઓકે. ત્યાંથી વ્યક્તિ વિશેષમાં થોડા આગળ વધીએ છે અને હવે આપણે નામ યાદ રાખીશું. આચાર્ય સત્યેન્દ્ર દાસ. આચાર્ય સત્યેન્દ્ર દાસ. આચાર્ય સત્યેન્દ્ર દાસ છે એમનું નામ તમે ક્યાંય સાંભળ્યું છે? કોણ છે? તો
તો અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રામ જન્મભૂમિ એટલે કે આપણું જે રામ મંદિર છે એના એ શું હતા? મુખ્ય પૂજારી હતા, જેમનું તાજેતરમાં શું થયું છે ભાઈ? નિધન થયું છે. બરાબર છે. એટલે પ્રશ્નમાં થોડું ધ્યાનથી જોઈ લેશો કે આચાર્ય સત્યેન્દ્ર દાસ છે તાજેતરમાં રામ જન્મભૂમિ એટલે કે જ્યાં રામ મંદિર છે એના મુખ્ય પૂજારી તાજેતરમાં મૃત્યુ પામ્યા છે. એના સિવાય બે વ્યક્તિ વિશેષ ગુજરાતી છે, વિશ્રામ ગઢવી અને પૂર્વી ગોસ્વામી. વિશ્રામ ગઢવી અને ડોક્ટર પૂર્વી ગોસ્વામી. આ બંને છે ને સાહેબ એ આપણા ગુજરાતના છે, કચ્છ સાથે સંકળાયેલા છે. તો મને કોઈ કહેશો કે તાજેતરમાં એમને સાહિત્ય ક્ષેત્રે કયો પુરસ્કાર અપાયો? ચલો યસ, યુવા ગૌરવ પુરસ્કાર. આમને યુવાન આપવાનું સાહેબ, આમને ખાલી ગૌરવ પુરસ્કાર. કયા ક્ષેત્રે અથવા કઈ સંસ્થાએ આપ્યો સાહેબ? ગાંધીનગરથી સાહિત્ય અકાદમી પુરસ્કાર રેડી. ચલો, તો યુવા ગૌરવ પુરસ્કાર છે એના માટે યાદ રાખીશું પૂર્વી ગોસ્વામી. વિશ્રામ ગઢવી છે અને કચ્છી ભાષા માટે સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા છે. આ બંને છે એમને યાદ રાખીશું, વિશ્રામ ગઢવી અને પૂર્વી ગોસ્વામી. ક્યાંક તમને આવો પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ કચ્છી સાહિત્ય માટે થઈ, તો આનું જરા ધ્યાન રાખીશું. બરાબર. બાકી બહુ ફેમસમાં તમને એટલું બધું વ્યક્તિ વિશેષમાં નથી, પણ આમાંથી આપણા સાંસ્કૃતિક વારસામાં તમને ખબર છે એક ટોપિક આપેલો છે, શું નામ છે? સાહિત્ય. હા કે ના? અને એમાંથી હું વિધાન બનાવું, બે વિધાન આના બનાવું. ગુજરાત સાહિત્ય અકાદમીનું વડું મથક ગાંધીનગર છે, ગુજરાત સાહિત્ય અકાદમી છે એનું મુખપત્ર તમને કહી દઉં. આનું છે આ વિશ્રામ ગઢવી છે, હું લખું યુવા ગૌરવ પુરસ્કાર, અને પૂર્વી ગોસ્વામી છે એમની જગ્યાએ નામ લખું ગૌરવ પુરસ્કાર. ને પછી પૂછું કયું વિધાન સાચું અથવા કયું ખોટું. રેડી? તો આવી બની શકે. એટલે ધ્યાન રાખવાનું સાહેબ, આપણે નાની બાબત નહીં જવા દઈશું નહીં. ચલો, એના પછી આપણે આવી જઈએ ભારતમાં. ભારતમાં આપણે પ્રશ્નોની ચર્ચા કરવી છે સાહેબ, અને અહીંયાથી સૌથી પહેલા આપણે વાત કરી લેવી છે હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ. જરાય ટેન્શન નહીં લેતા, તમારી પરીક્ષા સુધી હવે આ જ રહેવાનો છે. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 નવો તાજેતરમાં જાહેર થઈ ગયો છે સાહેબ. આપણે પહેલો અને આપણો બે જ ક્રમ યાદ રાખવાના છે. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં પહેલા નંબરે કયો દેશ છે? કયો છે ભાઈ? સિંગાપુર. સરસ. ચાલો યાદ રાખીશું સાહેબ સિંગાપુર. ને આપણો 80. કોઈ કહેશો અગાઉ કેટલો હતો સાહેબ? કેટલો હતો? 83 કે 85? બરાબર છે. આ ક્રમ સુધરો કહેવાય? હા કે ના? તમને હું એક સવાલ યાદ કરાવી દઉં કે સાહેબ રશિયા છે એમણે 2025ની શરૂઆતથી ભારતીયો માટે વિઝા ફ્રી જાહેર કરેલા છે. હા કે ના? ઓકે. એટલે અત્યારે સ્થિતિ એવી છે કે ભાઈ આનાથી આપણો ઇન્ડેક્સ છે એમાં સુધારો થયો છે. તમારી પરીક્ષા આવશે, આ પ્રથમ ક્વાર્ટર માટે જાહેર થયો છે. ક્વાર્ટર એટલે સમજો ને કેટલા મહિના હોય? 6. પ્રથમ 6 મહિના માટે થઈને હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર થયો છે. તો આપણા માટે ખાલી આટલા મહત્વના છે. સિંગાપુર પહેલા નંબરે અને ભારત છે કયા ક્રમે? 80. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ. આમાં શું કહેવાતું છે? પાસપોર્ટ ઇન્ડેક્સમાં આવતું શું હશે સાહેબ? કોઈ દેશના પાસપોર્ટ ઉપર તમે કેટલા દેશોમાં ઓન અરાઇવલ જઈ શકો, જેને વિઝા ફ્રી એવું કહી શકાય. નહીતર શું થાય કે તમારે કોઈ બીજા દેશમાં જવું છે તો પાસપોર્ટથી સીધું જઈ શકાય ના, એના શું મેળવવા પડે? વિઝા મેળવવા પડે.
બરાબર, તમને ખ્યાલ છે ને ઇન્ડિયન પાસપોર્ટ છે એ પહેલાં કઢાવવો પડે, પછી તમારે યુએઈ જવું છે, સંયુક્ત આરબ અમીરાત જવું છે, તો એના માટેથી આપણે પરમિશન માંગવી પડે ને કે એમ તમારા દેશમાં આવી ની આપણને મંજૂરી આપે તો જઈ શકે. પણ ભારતમાં અમુક દેશો એવાય છે કે જ્યાં તમે સીધા જઈ શકો, એટલે કે તમારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે, આપણે કેમ બસમાં જઈએ છીએ એમ સીધા ફ્લાઇટમાં બેન જવા જ છૂટ? હા કે ના સાહેબ? બસમાં જવાની છૂટ છે. ક્યાં સાહેબ? ભારતમાં જ તમે સીધા બસમાં ટુ વ્હીલર લઈને જઈ શકો? નેપાળ, ભૂટાન, ભારતીય પાડોશી દેશ છે સાહેબ, તમે ત્યાં સીધા તમારા વ્હીકલથી લઈને જઈ શકો. વચ્ચે આપણે એકવાર મજાકમાં કીધું હતું કે સાહેબ નેપાળ સરહદ એક ભૂટાન સરહદ રહેવાય, પેટ્રોલ ડીઝલમાં સરળતા રહે. બરાબર, ભારતવાળા જાય પેટ્રોલ પુરાવા જાય નેપાળ, 60 રૂપિયા લીટર પુરાવીને પાછા આવતા રહે, હારે એક કેન બાંધતા આવે. કેમ? ભારતમાં કેન કેટલાને મળે લીટરનું પેટ્રોલનો ભાવ? 90, 94. આવો છે કે નહીં? જોવાની ખૂબી છે કે ભારત નેપાળને પેટ્રોલિયમ પેદાશ વેચે છે, આપણે પેટ્રોલ વેચવી છીએ, એ પેટ્રોલ તોય એમાં નફો લેતું હશે કે નહીં લેતું હોય? નફો લેતું હશે, ટેક્સ લેતું હશે, તોય 60 રૂપિયા પડે છે, તો એને પોહાય. એનો અર્થ શું થયો? આપણું થઈ ગયું. હા કે ના? વચ્ચે તાજેતરમાં જ હમણાં 2 દિવસથી ચર્ચામાં એક ભાઈનો વિડીયો બહુ હતો કે નેપાળ ભાઈ ગયો અને ત્યાં ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પાળી ગયું, દોડે એને સીધું લાઈવ ચાલુ કર્યું સ્ટ્રીમિંગ. એ કે જો આપણે કે ભારત પેટ્રોલિયમ અહીંયા છે ને કે આપણે ભાવ ચેક કરો છે 60 રૂપિયા. બરાબર, એટલે સરહદે આપણે રહેતા નથી એટલે આપણે કંઈ કરવાનું નથી. બરાબર, જરાય વેમમાં રહેતા નહીં. અહીં સદી મારે તોય તમારે ભરાવાનું જ છે કે નહીં? આ તો સારું ભાઈ, બાતના બંધ થઈ ગયા બધા, નહીંતર 100% સદી કરે. બરાબર, ચાલો. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ પછી તાજેતરમાં એક સંસ્થા છે એણે વૈશ્વિક સ્તરે વિશ્વના ભ્રષ્ટાચારી દેશો છે અને કેટલા ઈમાનદાર છે એનો એક નવો ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. અને એ ઇન્ડેક્સ બહાર પડ્યો એટલે હાહાકાર મચી ગયો. કેમ? આપણું સ્થાન પહેલા નંબરે નહોતું ને ઈમાનદાર દેશોમાં. 93 કેટલા? 96, 96. બરાબર, તાજેતરમાં જે ભારત છે એના માટેથી આપણે વાત કરી રહ્યા છીએ, તો લખીશું ભ્રષ્ટાચાર દેશોની યાદી છે, એમાં યાદી બહાર પાડવામાં આવી છે. એમાં નક્કી થયું કે ભાઈ સૌથી ઈમાનદાર દેશો કોણ છે અને પછી લખવાનું ભ્રષ્ટાચારી. હવે ઈમાનદાર દેશો છે એમાં સૌથી પહેલા નંબરે ડેનમાર્ક છે, સતત 7 વર્ષથી. વિશ્વમાં ડેનમાર્ક એવો દેશ છે સાહેબ કે જ્યાં એ 7 વર્ષથી સૌથી ઓછા ભ્રષ્ટાચાર માટે છે પહેલા નંબરે છે. એટલે એવું કહી શકાય કે અહીંયા કદાચ ઝીરો ટોલરન્સ નીતિની જેમ કોઈ ભ્રષ્ટાચાર થતો હશે નહીં. અથવા તો હું એમ કહું કે ડેનમાર્કના લોકો છે ને બહુ ખુશ છે પોતાના તંત્રથી અને કામગીરીથી. બરાબર સાહેબ, ડેનમાર્ક પહેલા નંબરે છે. એના પછી ફિનલેન્ડ અને સિંગાપોર. ફિનલેન્ડ અને સિંગાપોર. ફિનલેન્ડનું નામ તમે અગાઉ કંઈક સાંભળ્યું હશે, વિશ્વના ખુશહાલ દેશોમાં ફિનલેન્ડનું નામ આવતું. હા કે ના? બરાબર છે કે ભાઈ અહીંયા લોકો ખુશ છે અને આપણે તો કંઈ કહેવાય એવું છે નહીં. દાખલો કઢાવવામાં આપણે બધું જોતા હોઈએ છીએ. રેડી? તો આપણે ભ્રષ્ટાચારમાં આપણું પહેલું નથી લખવું પણ આપણું ક્રમ લખી દઈએ. ભારત કેટલામું છે? 96. આપણા કરતા શ્રીલંકા, ચીન આ બધાના ક્રમ હારા છો. પાકિસ્તાનનો નથી, જરાય ટેન્શન નહીં. બરાબર છે. તો 180 દેશોની યાદી બનાવી હતી, તો સૌથી છેલ્લો ક્રમ કોનો હશે? 180 દેશ છે એની યાદી હતી છે. સૌથી ભ્રષ્ટાચારી દેશ સુદાન છે. હકીકત દક્ષિણ સુદાન છે ને આ વર્ષે જ ચર્ચામાં આવ્યો. વાસ્તવિક રીતે આના કરતાં પણ અગાઉના જેટલા પણ ઇન્ડેક્સ બહાર પડ્યા છે એમાં એક દેશ હતો સોમાલિયા. આ સોમાલિયા છે ને એને વિશ્વના સૌથી ભ્રષ્ટાચાર દેશોમાં સમાવિષ્ટ હતો. હવે વિચાર કરો, એને સોમાલિયાની પાછળ મૂકી દીધું. સોમાલિયા છે એમાંથી તમે જો કંઈ ચર્ચા સાંભળી હોય તો સોમાલિયામાં સૌથી વધારે શું છે?
જેક સ્પેરો ઓળખો છો? જેક સ્પેરોને ઓળખો છો? સમુદ્રી લૂંટેરા, બરાબર છે. સોમાલિયા છે સાહેબ, એ હાલ દુનિયાના એવા જગ્યા ઉપર છે સાહેબ કે જ્યાંથી સૌથી વધારે વેપારી જહાજો શું થઈ છે? પસાર થાય છે. એટલે આ લોકોને જ્યારે મેળ પડે ત્યારે એક જ જહાજ લૂંટે. આવું છે બધી વાસ્તવિક રીતે છે. આ હાવ સાચું છે. નહીતર તો ભારતીય નેવીના જવાનો છે એ વેપારી જહાજો ઉપર શા માટે હોય? અને તમે વચ્ચે જો સાંભળ્યું હોય તો આની અગાઉના વર્ષે બહુ પ્રકોપ હતો અને આપણે લગભગ 3 થી 4 દેશો છે એના જહાજોને છોડાવ્યા હતા. બરાબર. પછી એણે નક્કી કર્યું તિરંગો દોર્યો એને જવા દેવો. આવડા ઘડીક થઈને આઈના જ રહેશે. બરાબર છે. એને સિવાયના વાળાને લેવાનું. પણ તોય મને એમ થાય સુધારો આવી ગયો. એનથી ભ્રષ્ટ કોણ આવી ગયું ભાઈ? સુદાન. પ્રશ્ન ખાલી 2 જ હશે. ડેનમાર્ક, ભારત અને દક્ષિણ સુદાન. કારણ કે સૌથી સારામાં આપણો ક્રમ અને સુદાન. બીજા બધા યાદ રાખવાની જરૂર છે નહીં. ચલો તો સાહેબ ભારતની વાત કરીએ છીએ. 2 ઇન્ડેક્સ ખાસ મહત્વના છે. એનલે પાસપોર્ટમાં આપણો 80મો છે અને ભ્રષ્ટાચારમાં આપણે કેટલામાં છીએ? 96માં છે. એના પછી આપણે જવું છે દિલ્હી. સાહેબ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ છે. ત્યાં એક મહોત્સવનું આયોજન થયું હતું. આદિ મહોત્સવ. મને કોઈ કહેશો આદિ શબ્દ શેના ઉપરથી હશે? આદિવાસી માટે થઈને છે. બરાબર છે. હવે મને એમ પૂછો જોઈએ છે આ આદિ મહોત્સવ દિલ્હીમાં યોજાયો, આદિવાસી માટેનો મહોત્સવ છે, તો આ મહોત્સવના મુખ્ય મહેમાન કોણ હશે? આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. બરાબર છે. તો યાદ રાખીશું ભાઈ, આ સમારોહ છે એ કોની અધ્યક્ષતામાં અથવા મુખ્ય મહેમાન તો છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે. એમને આપણે યાદ રાખીશું. અને દ્રૌપદી મુર્મુ છે ત્યાંથી પ્રશ્નો આપણા માટે કેમ મહત્વના બનતા જાય છે? એક સૌથી પહેલો સવાલ તો કયો હશે? દેશના કેટલામાં ક્રમના છે મહિલા છે? ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ. તો મને જરા કહેશો આમની પહેલા છે કોણ મહિલા રાષ્ટ્રપતિ થઈ ગયું? પ્રતિભા પાટીલ. ચલો પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે એ કોણ થઈ ગયું? પ્રતિભા પાટીલ. બીજો સવાલ, દેશના આદિવાસી રાષ્ટ્રપતિ એવો શબ્દ વાપરો હોય તો પ્રથમ કોણ આવશે? દ્રૌપદી મુર્મુ. બરાબર. ભારતના સૌ પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ. ટૂંકમાં ભારતમાં છે ને સાહેબ તમામ ધર્મ માટે દરવાજા ખુલ્લા છે એવું આપણે કહી શકીએ. ભારતમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ થઈ ગયા કેટલા? 2 કે 3? કેટલા? 3. પ્રશ્ન પૂછાણો છે સૌ પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિનું નામ ઝાકિર હુસેન. કટોકટી લાગુ કરનાર વખતે પણ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહેમદ. હજી એક અવિવાહિત અને વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ. દેશે છે 3 મુસ્લિમ રાષ્ટ્રપતિ જોયા છે. શીખ રાષ્ટ્રપતિ જોયા? કોણ? નાની જેલ છે. રાષ્ટ્રપતિની વાત કરીએ છીએ. વડાપ્રધાનમાં કેવું હોય તો મનમોહનસિંહમાં જાવ તો ઓકે છે, પણ અત્યારે આપણે વાત કોની કરી રહ્યા છીએ? રાષ્ટ્રપતિની. ક્લિયર છે? તો આને પણ થોડું ધ્યાનમાં લેવું પડશે. તો વાત સાહેબ ખાલી એટલી જ છે કે આદિ મહોત્સવ ક્યાં? તો જવાબ શું આવશે? દિલ્હી. બાકી તમને ખબર હોય છે કે આદિ શબ્દ છે એ શેના માટે સંકળાયેલો છે? આદિવાસી. એટલે તમને ભૂલ પડવાની શક્યતા ઘટી જશે. બરાબર. ચાલો સાહેબ, હજુ આપણે દિલ્હીથી જ થોડા પ્રશ્નોની ચર્ચા કરવી છે સાહેબ કે ભાઈ દિલ્હીમાં આપણી સંસદ છે ભાઈ, અને આ સંસદનું નીચલું ગૃહ એટલે કયું? લોકસભાના અધ્યક્ષને બીજું કયા નામથી ઓળખવામાં આવે છે? સ્પીકર. અને કોણ છે હાલ લોકસભાના સ્પીકર? ભારતના હાલની લોકસભાના સ્પીકરનું નામ ઓમ બિરલા. સાહેબ ઓમ બિરલા છે. એમણે તાજેતરમાં બિલ છે એના ભાષા અથવા ભાષા અનુવાદ માટે થઈ 6 ભાષાઓ છે એને પસંદ કરી છે. તો એ 6 ભાષા આપણને
આવડવી જોઈએ. ચાલો હું આ પહેલા તો એ મુદ્દો લખી દઉં કે ભાઈ ભાષા અનુવાદ માટે કુલ 6 ભાષા છે એની શું આપી દીધી છે ભાઈ? મંજૂરી. કઈ કઈ છે? બોડો, ડોંગરી, મૈથાલી, મણિપુરી. બીજી 2 કઈ કઈ બાકી રહી ગઈ? કોઈને યાદ છે? ચાલો, કોઈને કેવું હોય છે બોડો, ડોંગરી, મૈથાલી અને મણિપુરી છે, એના સિવાય બીજી કઈ 2 ભાષાઓ છે એને ભાષા અનુવાદ માટેથી મંજૂરી મળી? યસ, ઉર્દુ અને સંસ્કૃત. એક મુસ્લિમ માટે સંકળાયેલી છે અને એક હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી છે સંસ્કૃત. જો આ 6 ભાષા થઈ, ભાષા અનુવાદની મંજૂરી એટલે મને પહેલા આ સમજો આ શું કહેવાતું હોય છે? ભાષા અનુવાદ ટ્રાન્સલેટ કરવું, હા કે ના? મને કયો જોઈએ સાહેબ કે આમાં હવે કેવું થયું ખબર? ભાષામાં તો આપણે 3 પ્રશ્નો યાદ રાખવાના થયા. કયા કયા? 1, બંધારણની માન્ય ભાષા કેટલી છે? 22. આ એક પહેલો સવાલ. બંધારણની માન્ય ભાષા પછી બીજો સવાલ, શાસ્ત્રીય ભાષા કેટલી છે હાલમાં? શાસ્ત્રીય ભાષા તો કે પહેલા કેટલી હતી? 6 હતી. બરાબર. આ 6 પછી 5 કેબિનેટ દ્વારા શું આપવામાં આવી? મંજૂરી. હવે શું થયું કે 6 હતી ને 5 ની મંજૂરી આપી એટલે કેટલી થઈ? 11. પણ આ 5 ની મંજૂરી તાજેતરમાં આપી, અને જો તાજેતરમાં આપી હોય તો પ્રશ્ન આવો પૂછી શકે કે તાજેતરમાં કઈ 5 છે એ ભાષાઓને કેબિનેટ દ્વારા છે અથવા કેન્દ્રીય કેબિનેટ દ્વારા શબ્દ આપણે લખી દઈએ મંજૂરી આપવામાં આવી. ચલો, પહેલી પાલી, બીજી પ્રાકૃત, ત્રીજી મરાઠી, 4 આસામી, દીદીન ગામ રહી ગયું, કઈ? બંગાળી. તો શાસ્ત્રીય ભાષામાં આપણે પેલા 6 અને વધારાની 5, ટોટલ કેટલી થઈ? 11. માન્ય ભાષા કેટલી? 22. શાસ્ત્રીય ભાષામાં પાલી, પ્રાકૃત, મરાઠી, આસામ અને બંગાળી થઈ. આ 5 ઉમેરવા માટે થઈને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ભાષા અનુવાદ માટે કેટલી ઉમેરાઈ? 6. તો અગાઉ હતી? હા છે 10 હતી અને 6 ઉમેરી, ટોટલ કેટલી થઈ? 16. હવે આમાંથી કેવા સરસ વિધાન બનાવે કે ન બને? બની શકે છે. બરાબર. આમાંથી તમને ગમે તે પ્રશ્ન ગમે ત્યાંથી પૂછી શકે ખરા. રેડી? તો જરા ધ્યાનથી જોઈ લેશું સાહેબ. બોડો, ડોંગરી, મૈથાલી, મણિપુરી, ઉર્દુ અને સંસ્કૃત, આને ભાષા અનુવાદમાં સ્થાન. આ 6 હતી એમાં 5 શેમાં ઉમેરી ભાઈ? શાસ્ત્રીય ભાષા. મને કોઈ કહેશો આ 6 નામ લખી દઉં છે હારે હારે? હું એમ પૂછી લઉં, સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કોને? કઈ ભાષાને? તમિલ. હાલો સાહેબ, તમિલ, તેલુગુ, કન્નડ, 5મી આવે સંસ્કૃત, પણ વાંધો નહીં, હાલો સંસ્કૃત, મલયાલમ અને છેલ્લી ઉડિયા અથવા ઓડિસી. થઈ ગઈ? હા. આટલા પ્રશ્નો તમને યાદ હોવા જોઈએ કે સાહેબ આમ નામ કરીને તમે 22 ભાષા ગોખી નાખવી તોય થાય, પણ શાસ્ત્રીય ભાષા પૂછાઈ ગયેલો સવાલ છે. બરાબર. મને કોઈ કહેશું સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષા તમિલને કયા વર્ષે છે ઉમેરવામાં આવી? 2004. અને ઉડિયા છે એને 2014. આટલા પ્રશ્નો યાદ હોવા જોઈએ. બરાબર. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ગુજરાતી નહીં હોય કે સાહેબ હવે તો આમાં ગુજરાતી કંઈ લખ્યું નથી? કેમ નથી? મૂળે ગુજરાતી ક્યાંયથી બોલી છે નહીં. આ તો બીજા પરથી ઉતરી આવી છે ને. બરાબર. આશરે કેટલા વર્ષ જૂની હોય? તો 1500 વર્ષ જૂની હોય ને કોઈનામાં કોપી ન કરી હોય તો એને કઈ ભાષાનો દરજ્જો મળે? શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળે. આપણે તો સાહેબ કોપી પેસ્ટ વાળું ખરું ને,
હવે બીજો એક સવાલ પૂછી લો કે સાહેબ અનુવાદની ભાષા 6 ઉમેરતા ટોટલ કેટલી થઈ? 16. અહીંયા સ્પષ્ટતા કરી દઉં, ગુજરાતી આમાં છે નહીં. પ્રશ્ન આવો બને કે ભાષા અનુવાદમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે? ના સાહેબ, થતો નથી. બરાબર. ચાલો, તો સાહેબ સંસદના સ્પીકર તરીકે ઓમ બિરલાએ 6 ભાષા અનુવાદની મંજૂરી. આ 6 ભાષા, આ અગાઉની 5 શાસ્ત્રીય ભાષા અને 22 માન્ય ભાષા તમને યાદ છે. એના પછી આપણે દિલ્હીમાં એક પ્રશ્ન છે, હજુ એની થોડી વાત કરીએ સાહેબ કે તાજેતરમાં દિલ્હી છે ત્યાં શું હતું કંઈ? ભાઈ દિલ્હીમાં કંઈ હતું, દિલ્હી વિધાનસભાની શું હતી ભાઈ? ચૂંટણી હતી. કયા વર્ષે? 2025. દિલ્હી વિધાનસભાની જો વાત આપણે કરતા હોઈએ સાહેબ, ચલો દિલ્હી વિધાનસભા આજે કેવું છે સાહેબ? કરંટમાં બંધારણ જાજુ છે. દિલ્હી વિધાનસભાની સીટો કેટલી? 70 કે સાહેબ દિલ્હી વિધાનસભાની 70 સીટો છે. આ 70 સીટોમાંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડ્યા હતા સાહેબ. 70 માંથી આ વખતે કોની સરકાર બનવાની છે? ભાજપની. કેટલી જીતું? 48. આમાં 2 અને 2 આ 70 થઈ ગઈ. તો આ હું લખું 0 0 ની હેડ્રિક મારી. બરાબર. છેલ્લી 3 વિધાનસભાની સીટથી દિલ્હીમાં કોંગ્રેસને એકય સીટ મળી નથી. બરાબર. સૌથી વધારે સીટો છે એ ભાજપને મળતી હોવાથી આ વખતે સરકાર કોની બનશે ભાઈ? ભાજપ સરકાર બનશે. બરાબર. આશરે 27 વર્ષ પછી મેળ આવ્યો છે કે દિલ્હીમાં ભાજપા સરકાર છે એ સ્થાન સંભાળશે. આમ આદમી પાર્ટી કેટલા ટર્મથી છે મુખ્યમંત્રીમાં હતા? હું 27 વર્ષ પછી કહું છું, એટલે 27 વર્ષ સુધી આમ આદમી પાર્ટી હતી નહીં. બરાબર. વચ્ચે કોંગ્રેસ હતી. જો તમે મહિલા મુખ્યમંત્રી જોયું હોય તો શીલા દીક્ષિત કોમનવેલ્થ ગેમ્સ વખતે છે મુખ્યમંત્રી હતા. બરાબર. આપણે પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટી છે એમના મુખ્યમંત્રી પહેલા હતા. ચૂંટણી પહેલા કોણ હતું? આતિશી હતા કે નહીં? પણ અહીંયા ખરેખર મુખ્યમંત્રી તો કોણ હતું સાહેબ? અરવિંદ કેજરીવાલ. બરાબર છે કે ભાઈ આમ આદમી પાર્ટીના સ્થાપક છે એમને કહી શકાય. અને અરવિંદ કેજરીવાલ છે બીજા કરતા થોડી નવી રાજનીતિ લઈ આવ્યા. બરાબર છે. દક્ષિણપંથી નહીં ને જમણેરી પક્ષે નહીં, વચ્ચેનો રસ્તો. બરાબર. અને હવે જેલમાં જઈ આવ્યા છે. બરાબર. ને અત્યારે પોતાની સીટ ઉપર જીત્યા. કોઈને કહેવા નહીં હો. દિલ્હીના મુખ્યમંત્રી વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે. બરાબર. હા, આતિશી જીતા છે એમની સીટ ઉપરથી, પણ અરવિંદ કેજરીવાલ માટે વિધાનસભાના દરવાજા ખુલ્લા છે નહીં. બરાબર. ક્યાંય નહીં જવાનું. હવે દેશ એમની પાર્ટી છે એમને રાષ્ટ્રીય બનાવવાનો પ્રયત્ન કરશે. રેડી? ચલો પાછા આપણે મુદ્દા ઉપર આવે કે દિલ્હીમાં ભાજપ સરકાર આવી તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ બન્યું? કોણ બન્યું? નક્કી જ નથી થતું સાહેબ. બરાબર છે. 6 દિવસથી વાત ચાલે છે કે આ બે બનશે, આ બે બનશે. હજી કંઈ નક્કી છે નહીં. પણ યમુના નદીની શું કરવાનું? સફાઈ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. રેડી? કાંઈ વાંધો નહીં. એક નદી સાફ થઈ રહી છે. આપણે રાજકારણમાં વધારે નથી જવું, પણ દિલ્હીના 2 પ્રશ્નો બીજા જોઈ લે. સાહેબ દિલ્હી છે એની પાસે એનસીટીનો દરજ્જો છે. આ એનસીટી એટલે શું? નેશનલ કેપિટલ ટેરેટરી, જેને તમે ગુજરાતીમાં શું કહો છો? રાષ્ટ્રીય રાજધાની. નેશનલ કેપિટલ ટેરેટરી. બરાબર. એનસીટી નો દરજ્જો છે સાહેબ, એટલે કે હકીકતે છે એ પહેલેથી કેન્દ્ર શાસિત પ્રદેશ તો છે જ, પણ એની પાસે વિશેષ દરજ્જો પણ છે. જેમ 370 અંતર્ગત કોની પાસે હતો? જમ્મુ અને કાશ્મીર. સાહેબ મને કોઈ કહેશો ગુજરાત છે એ ભારતના 28 રાજ્યોમાં વિશેષ દરજ્જો ધરાવે છે? હા કે ના? કેટલા જણ એમ કે છે હા?
1 2 3 4 5 6 જણાને જ કેવું છે. બિહાર પાસે નથી એવો વિશેષ દરજ્જો ગુજરાત પાસે છે અને એ કયો છે? નિગમ બનાવવાનો. હવે બારડોશમાં જોવો આપણું બસ સ્ટેન્ડ, અહીંયા શું લખેલું હશે? નિગમ લખેલું છે. બરાબર. તમને એમ થાય છે આપણે ઘરે મીટર ને આ મીટર બીટર બધું ગુજરાત સરકારનું? ના, સંસ્થા છે. કઈ? PGVCL, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. આ શું છે? નિગમ છે. બરાબર. તો સાહેબ આ નિગમ છે એ બનાવવાની સત્તા કોની પાસે છે? ગુજરાત પાસે છે. એટલે કે આપણી પાસે હોય તો બીજા એક રાજ્ય પાસે હશે જ. શેમાંથી છૂટા પડ્યા આપણે? બૃહદ મુંબઈ, અને એમાંથી છૂટા પડ્યા એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર. એમની પાસે વિશેષ દરજ્જો છે. એમ કેન્દ્ર શાસિત તો છે જ, પણ તોય એની પાસે શું છે ભાઈ? વિશેષ રાજ્યનો દરજ્જો છે. છેલ્લો સવાલ અહીંયાથી પૂછી લો. દિલ્હીનું કેબિનેટ મંત્રાલય કેવડું હશે? મંત્રીમંડળ. દિલ્હીનું મંત્રીમંડળ કેટલું હશે સાહેબ? 7-10% એટલે કેટલા જણા? 7 જણા. દિલ્હીનું મંત્રીમંડળ 7 સભ્યોનું હશે. 7માં મુખ્યમંત્રી આવી ગયા? હા, બધાય થઈ ગયા. 7 જણાનું મંત્રાલય. વાવલા જેવું છે, 70 જણાનો ક્લાસ હોય એવડી દિલ્હીની વિધાનસભા છે. અને આપણે જઈએ સીધા 182. તો બરોબર માહોલ જામે. બરાબર. પણ અહીંયા મંત્રી સહિત એટલે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ કેટલું હશે ભાઈ? 7 જણાનું હશે. દિલ્હી છે વિધાનસભાની સાથે આટલા પ્રશ્નો આપણા માટે મહત્વના છે. દિલ્હીમાં આપણે 3 પ્રશ્નો જોયા. એક આદિ મહોત્સવ, ઉદ્ઘાટક દ્રૌપદી મુર્મુ. પછી સાહેબ ઓમ બિરલા છે અને કેટલી ભાષા છે અને ભાષા અનુવાદ માટે મંજૂરી આપી? 6. કઈ કઈ? બોડો, ડોંગરી, મૈથાલી, મણિપુરી, ઉર્દુ અને સંસ્કૃત. ભારતીય બંધારણની માન્ય ભાષા કેટલી? 22. ભારતીય બંધારણમાં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પહેલા કેટલા પાસે હતો? 6. નવી કેટલી ઉમેરાઈ? 5. આ 5 છે એમાં પાલી, પ્રાકૃત, મરાઠી, આસામી અને બંગાળી. જો આને યાદ રાખવા માટે બહુ સરળ હતું, કેમ કે એ સમયે ચૂંટણીની વાત હતી ને સાહેબ, 2 તો આપવાની જ હતી, પાલી ને પ્રાકૃત. મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી એટલે મરાઠી. આસામમાં ભાજપ શાસિત રાજ્ય આસામી અને દીદીન ગામ બંગાળી. થઈ ગયું. પહેલાની પૂછ્યું હોય તો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત અને ઓડિયા. પાક્કું? ઓકે, ચાલો ત્યાંથી થોડા આગળ વાત કરીએ સાહેબ. દિલ્હી, ભારત અને ભારતના કોમન પ્રશ્નો છે, એમાં આટલા જ પ્રશ્નો સાથે એક સંસ્થા છે એનું આપણે નામ લખવું છે. તમે આવું કોઈનું નામ સાંભળ્યું છે? ભારત બાયોટેક. આ નામ છે ને તમે કોરોના બહુ સાંભળ્યું. વેક્સિન બનાવતી સંસ્થા છે. બરોબર છે. એણે આપણા માટેથી રસી બનાવી હતી. કઈ? આપણને ખબર નથી. તમે જે રસી લીધી રસી કઈ હતી કોરોનાની? કોવિશિલ્ડ હતી કે કોવેક્સિન હતી? કઈ હતી? કે સાહેબ એક ડોઝ એમ કોવેક્સિન નો લીધો વિછાવળે અને કોવિશિલ્ડ નો આવ્યો હતો. બરાબર. વિછાવળાની ઉપાધિ બહાર નહીં, અને એમાંય ખબર પડી કે નોખા ડોઝ લીધા એમાં ઉપાધિ થાય એટલે કેટલા નિયમ આવી ગયા. બીકના લીધે જાજા વયા ગયો કોરોનામાં. અને તમે કોરોનામાં રહી ગયા છો એનો અર્થ શું છે? કંઈક કરીને જાજો. બરાબર. નહીતર તો વેલિડિટી ત્યારે જ પૂરી હતી ને, એટલે જરાક જાગતા રહેજો. અત્યારે ભારત બાયોટેક છે સાહેબ, એણે તાજેતરમાં લંપી. મને કોઈ કહેશો આ લંપી રોગ શેમાં થઈ? ગાયોમાં, એટલે પશુઓ માટે છે. આ લંપી છે સાહેબ એના માટે થઈ અને ભારત બાયોટેકે પોતાની એક નવી વેક્સિન છે એ બનાવી લીધી છે. બરાબર. અને નામ આનું આ જ આપ્યું છે લંપી બાયો વેક્સિન. લંપી રોગ માટે થઈ તાજેતરમાં એમની સારવાર થઈ શકે છે એમના માટે થઈ આ લંપી બાયો વેક્સિન છે એ રસી છે એ બનાવી દીધી છે. વેક્સિન એટલે જ રસી કહેવાય ને. બરાબર. તો જરા નોંધ કરી લેશું ભાઈ. પશુઓમાં થતા લંપી સ્કિન ડિસીઝ માટે વિશ્વની પહેલી આ રસી છે એ ભારત દ્વારા છે વિકસાવાઈ છે અને આને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. 2 રસી આપણા માટે મહત્વની છે. તમે જો આજ સમાચારમાં જોશો
હેડલાઇન જો સ્વાદની જ, તો તમને સરકારે એક વાયદો કર્યો છે કેન્સર માટેથી, બરાબર, કે આ વર્ષ સુધીમાં કેન્સર છે એની વેક્સિન અથવા રસી તમને શું થઈ જશે, ઉપલબ્ધ થઈ જશે. પણ મને કોઈ કહેશો કેન્સરની રસી છે એનો શોધક દેશ પૂછાશે તો કોને લખશું આપણે? રશિયા, બરોબર છે. એને જાહેરાત કરી હતી 24ના એન્ડમાં કે 25માં અમે આ કેન્સરની રસી છે એને શું કરી દઈશું, લોન્ચ કરી દઈશું, વિશ્વ સુધી પહોંચાડીશું. અને આ કેન્સર છે એને આધારે કેટલા પ્રકારની 26 પ્રકારની દવા છે અને સરકારે શું કરી છે, ટેક્સ ફ્રી કરી છે આપણા બજેટમાં, કે નથી કરી? આ ભાઈ 26 કે 36 રેડી છે ને? હા, તો આ દવા છે અને ટેક્સ ફ્રી કરી દીધી છે. કોણ છે આપણા નાણામંત્રી? નિર્મલા સીતારામન. અને સૌથી મોટી જાહેરાત શું છે સામાન્ય લોકો માટે? 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી જાહેર કરાઈ છે. આ પ્રશ્ન પૂછાશે, કેમ કે અત્યાર સુધી કેવું હતું, પહેલા 3 લાખ, પછી 4, પછી 5, પછી અમુકને 7 ને અમુકને 5 એમ હતું. આ વખતે સીધું જ તે શિક્ષણ 12 લાખ સુધીની આવક શું કરી દેવાય છે, ટેક્સ ફ્રી. પણ જો 12 લાખ ને 10,000 પગાર થયો વાર્ષિક, એટલે તમારે અલગ અલગ સ્લેબ વાઇઝ શું ભરવાનું, ટેક્સ ભરવાનું. મને કોઈ કહેશો આ નવો ટેક્સ સિસ્ટમ કઈ તારીખથી લાગુ થશે? આ નવી ટેક્સ સિસ્ટમ કઈ તારીખથી લાગુ થશે? નવા નાણાકીય વર્ષથી થાય, 1 એપ્રિલ 2025 થી થાય, બરાબર. આપણે તમે બોલો છો ને 25, 26, અત્યાર સુધી અત્યારે કયું ચાલુ છે, 24, 25, 31 માર્ચે પૂરું થશે ને, બરાબર છે. 1 એપ્રિલથી ચાલુ થાય નવું વર્ષ. અને તાજેતરમાં આરબીઆઈ છે કેટલા ટકાનો ઘટાડો કર્યો, 0.25 બેઝિસનો છે ઘટાડો કર્યો. અને એના લીધે તમારી લોન છે એ શું થઈ, થોડી સસ્તી થઈ, બરાબર. આટલા સમય પછી આરબીઆઈ રેટ કટ કર્યો. ચલો, આપણા માટે લંપી રોગ, લંપી બાયો વેક્સિન છે કઈ સંસ્થા, તો ભારત બાયોટેક. ભારત બાયોટેક લખી નહીં આપે તો બાયોવેટ આવો શબ્દ પણ લખીને આપી શકે. એની પેરેન્ટ કંપની છે બાયોવેટ. બાયોટેક અથવા બાયોવેટ લંપી માટે થઈ આને રસી છે એને શું આપી દેવામાં આવી છે, મંજૂરી આપી દેવાય છે. વિશ્વની સૌ પ્રથમ લંપી સ્કિન ડિઝીઝ માટે દીવા માર્કર રસી આવું લખીને આપ્યું છે, બરાબર છે. આ સ્કિન ડિઝીઝ ને એવા બધા શબ્દો લખ્યા છે. ચામડીથી થતો રોગ છે. અને તમે લંપી માટેથી જોયું હોય તો સૌથી વધારે ગાયોને અસર થઈ હતી. ચામડી ઉપર ઓલા મોટા મોટા જામઠા થઈ ગયા હોય, ખાવાનું બંધ કરી દે, ગાયને તાવ આવી જાય અને દૂધ આપતી હોય તો એ પણ ઘટી જાય. અને તમે ઘણો જોયું હોય તો લંપી વખતે તો બહુ તકલીફ હતી. 2-3 દિવસ થઈને તમે ગામમાં જો 2-3 જણાની ગાયો છે એ મૃત્યુ પામી, બરાબર. પણ હવે લંપી માટે છે રસી છે એની શોધ થઈ ગઈ છે. ચલો, ભારતથી થોડા આગળ જઈએ, વાત કરીએ આપણા ગામની, ગુજરાતની, કે ભાઈ આ અઠવાડિયામાં આપણા માટે ગુજરાતથી કેટલા પ્રશ્નો છે એ મહત્વના બની રહેશે. સૌથી પહેલું ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટીમાં આપણે ભણતા નથી, આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા છે, તો ગુજરાત યુનિવર્સિટી કેમ કરંટમાં યાદ રાખવાની છે? તો અહીંયાથી પહેલો સવાલ છે કે તાજેતરમાં એને NAC દ્વારા કયો ગ્રેડ પ્રાપ્ત થયો છે? A+ ગ્રેડ પ્રાપ્ત. ગુજરાત યુનિવર્સિટી છે અને તાજેતરમાં A+ ગ્રેડ છે એ આપવામાં આવી દીધો છે. અને આ ગુજરાત યુનિવર્સિટીની સાથે આપણું ગુજરાતનું પણ ગૌરવ છે. રેડી? પછી એમાં ડિટેલમાં નથી જતા, એમનું કામ સારું છે એટલે આ ગ્રેડ મળે છે. પછી આપણે કેમ ભણાવે છે ને એમાં કંઈ જવાની જરૂર છે નહીં. મહેસાણામાં જવું છે આપણા ઘરે
આપણું ઘર ક્યાં છે બે? વડનગર. વડનગરમાં તાજેતરમાં શું બનાવ્યું આપણે? મ્યુઝિયમ બનાવી દીધું. અને હવે ત્યાં L&T કંપની સાથે જોડાઈ શ્રમ અને રોજગાર મંત્રાલય બંને ભેગા મળી એક સ્કિલ માટે થઈ નવું ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરવા જઈ રહ્યા છે. લખીશું CSTI. કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટો. અહીંયા ગુજરાતમાં પહેલી વાર કન્સ્ટ્રક્શન માટે થઈ એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે. એટલે આમાં શું શીખવાડશે? કન્સ્ટ્રક્શન એટલે શું? બાંધકામ વિભાગ. બરાબર છે. આપણા ગામના કડિયા છે એ સરસ મજાનો બંગલો બનાવી દે છે. એ રીતે તમે કન્સ્ટ્રક્શન સ્કિલ અહીંયા ભણી શકો છો. જો આપણા માટે ખૂબ સારી વાત છે. જેમ રક્ષા શક્તિ યુનિવર્સિટી આપણે ત્યાં છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી આપણે ત્યાં છે, કામધેનુ હા કે ના? બરાબર. તો આવી અલગ અલગ યુનિવર્સિટી હોવાના લીધે આપણામાં સ્કિલ ડેવલપિંગ છે ઝડપથી થાય. કે તમે અહીંયા જાઓ તો તમારે એક જ કામ કરવાનું, કન્સ્ટ્રક્શન. નહીંતર તમે એન્જિનિયરિંગ કરો તો પાછું સિવિલમાં ભણવાનું. ડિપ્લોવાળા ડિપ્લોમા કરે પછી પાછા ડિગ્રીમાં જઈને પછી ખબર પડે કે લે ત્યારે આમ ભારે કરી. અત્યારે જો કે ફરીવાર સિવિલવાળાની ડિમાન્ડ પાછી આવી ગઈ છે. બરાબર. વાંધો આવતો નથી. નર્મદા નિગમની જેટલી પણ નહેરોના બાંધકામ છે એમાં ક્યાંક ને ક્યાંક જોબ સારી એવી મળી જાય છે. બરાબર. પણ અહીંયા સાહેબ કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એની શરૂઆત થશે. આના માટેના MOU છે એ ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર મંત્રાલય અને L&T કંપની વચ્ચેથી કરવામાં આવ્યા છે. અથવા એમના સહયોગથી આ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાશે. L&T નું પૂરું નામ કહેશું? લાર્સન એન્ડ ટુબ્રો. L&T કંપનીએ શું બનાવી દીધું આપણને? સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સાહેબ, આ એમણે બનાવી દીધું છે. એક સંસ્થા અથવા તો એક બિલ્ડિંગ સંસદ નું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કરેલું છે? આપણે નવી સંસદ બનાવી તમને ખબર છે ને? પછી કઈ કંપનીએ? ટાટા. બરાબર છે. આપણા ગુજરાતમાં કોઈ આપણે ઓર્ડર દેવાનો હોય ને તો આપણે L&T ને દઈએ છીએ. ક્યાં છે આનું વડું મથક? હજીરા ખાતે. બરાબર. પણ જો દેશ લેવલે હોય તો હજુ ટાટા છે એ આગળ છે. ચાલો, વડનગરની વાત થઈ ગઈ છે. અહીંયા સ્કિલ યુનિવર્સિટી છે એ સ્થપાશે. એના પછી જવું છે આપણે આણંદ. આણંદમાં એક સંસ્થા છે ઈરમા. ઈરમાનો પ્રશ્ન આપણે અગાઉ વાત કરી હતી. જ્યારે આપણે ઈરડા ભણ્યા હતા ને ત્યારે ઈરમાન યાદ કર્યું હતું. મને કોઈ કહેશો ઈરમા છે કયા ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે? રૂરલ મેનેજમેન્ટ. બરાબર છે. એટલે કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતી સંસ્થા છે ઈરમા. અને જો આપણે એમાં લખવું હોય તો લખીશું ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ. બરાબર છે. ઈરમા છે સાહેબ એ સ્થાનિક એટલે કે ગ્રામ્ય કક્ષાએ છે કામ કરે છે. ઈરમાના સ્થાપક છે એ તમને યાદ હોવા જોઈએ. તમે જો કે એનું નામ સાંભળ્યું છે. મને કોઈ કહેશું શ્વેત ક્રાંતિના પ્રણેતાને ઓળખો છો? વર્ગીસ કુરિયન. ચલો, સરસ. વર્ગીસ કુરિયન છે એવો આ સંસ્થા છે એમના સ્થાપક છે એ આપણે યાદ રાખવાના છે. ચલો, તો ઈરમા સંસ્થા છે અત્યારે કરંટમાં શા માટે ભણવાની છે? તો પેલો સવાલ, વર્ગીસ કુરિયન આવ્યા હોય ને એટલે ક્ષેત્ર તમને યાદ આવવું જોઈએ, સહકારી ક્ષેત્ર. તાજેતરમાં ઈરમા સંસ્થા દ્વારા સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. અને બિલ રજૂ કરીને શું માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં પ્રથમવાર શું સ્ટાર્ટ કરવામાં આવે? સહકારી
યુનિવર્સિટી સ્ટાર્ટ કરવામાં આવે. ફરીવાર ઈરમા દ્વારા સંસદમાં બિલ શું કરવામાં આવ્યો છે? રજૂ. અને માંગ શેની કરવામાં આવી છે કે ગુજરાતમાં અથવા ગુજરાતની સૌ પ્રથમ સહકારી યુનિવર્સિટી છે એની સ્થાપનાની મંજૂરી આપવામાં આવે. ક્યાં? આણંદ. તમે જો ગુજરાતમાં નવી સંસ્થાઓ સખત કામ કરી રહી છે. જેમ આપણે ત્યાં 4 કૃષિ યુનિવર્સિટી છે. હા કે ના? કઈ? જુનાગઢ, દાંતીવાડા, નવસારી, આણંદ. 4 કૃષિ યુનિવર્સિટી છે કે નહીં? એ જ રીતે સાહેબ આપણે હવે એક કન્સ્ટ્રક્શન સ્કિલ માટે નોખું સંસ્થા છે આપણી પાસે. આ પાક્કું છે. આને શું મૂકીશ બે આપણે? મંજૂરી માટે મૂક્યું છે. મને કેમ લાગે છે મળી જાય? લે, મોસાળમાં માં પીરસનારી સહકાર મંત્રી કોણ છે? કેન્દ્રીય સહકાર મંત્રીનું નામ અમિત શાહ. તો પછી શું હોય? પણ છતાં આપણે વિધિવત રીતે જવું પડે ને રજૂઆત માટે. ચાલો, છતાં મંત્રીનું નામ લખી રાખશું ભાઈ, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ. એમની પાસે છે. આપણે જોઈશું કે ભાઈ કેમ થાય છે. જો મંજૂરી મળી તો પાછું તમારે એક પ્રશ્ન યાદ રાખી લેવાનો કે સહકાર યુનિવર્સિટી ક્યાં? તો આણંદમાં. મને કોઈ કહેશો આપણે આદિવાસી યુનિવર્સિટી છે ગુજરાતમાં? ક્યાં? રાજપીપળા ખાતે. નોંધ કરીને બાજુમાં લખી દો ભાઈ. તમને વારસામાં આદિવાસી સંબંધિત પ્રશ્નો વધારે પૂછાવાની શક્યતા છે. તો પૂછાય છે આદિવાસી યુનિવર્સિટી તો શું લખશો ભાઈ? રાજપીપળા. સરકારી આદિવાસી કોલેજ પૂછાય તો યુનિવર્સિટી ઘણું તાપી. બરાબર છે. સરકારી આદિવાસી કોલેજ પૂછાય તો તમારો જવાબ શું હોવો જોઈએ? તાપી. જો કે તાપી જિલ્લાનો તાલુકો પૂછાય છે. આદિવાસી સરકારી કોલેજ તાપી. તાપી જિલ્લાનો એક તાલુકો પૂછાઈ ગયો તમને. કયો? નિઝર. નિઝર શા માટે પૂછાણો હતો? એવો તાલુકો જે 3 બાજુ 3 જિલ્લાની સરહદથી અથવા સરહદથી શું હોય? ઘેરાયેલો હોય. એના સિવાય ઉત્સલ પણ પૂછાઈ ગયેલો છે. રેડી? અને તમને એમ થાય કે એવો પ્રશ્ન પૂછાય છે કે વિછ્યા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? લે, જે સાહેબ તે તાપી જિલ્લામાં રહેતા હશે ને તાલુકાનું નામ પૂછાણું છે ત્યારે એને કેવી મજા આવી છે. હા, પણ પછી શું થાય ખબર? એને એક જ પ્રશ્ન આવડે. આવલા જેવું છે. ગઈ પરીક્ષામાં પેપર દેવા ગયા હોય ને એને એક જ પ્રશ્ન યાદ હોય. કયો? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ? એ સમય કોણ હતું? D.Y. ચંદ્રચૂડ. એટલે પેપર દઈને બહાર નીકળે ને એટલે એ બધાને શું કે ખબર? હા, પેપર હેલું હતું. હું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ D.Y. ચંદ્રચૂડ પૂછાણે કે. પછી એને એમ પૂછે બાકીના 99 આવડ્યા હતા? બરાબર. એ મોરલ ગામનું ડાઉન કરતા હોય ને આપણે અહીંયા તૂટી ગયા હોય ને પછી પેપર દેવા ગયા ને તેમથી ભારે કરી મારું બેટું થઈ જાય ને મેરિટ તો સારું છે. અને જેણે કાંઈ તૈયારી કરી ન હોય ને એમને વખાણ કરતા હોય. તલાટી હાવ પેપર હેલું, કોન્સ્ટેબલ હાવ હેલું, ફોરેસ્ટમાં કે કાંઈ હતું જ નહીં લે. આ 3 વાળા અમે તૂટી ગયા ને તમારે કે કાંઈ હતું જ નહીં. બરાબર. એટલે જરા જાળવજો. બરાબર. પાડોશી કે અને હાવ જે તૈયારી વગર પેપર દેવા આવ્યા છે ને ગામમાં એવી જ વાતો કરશે કે પેપર બહુ હેલું હતું, આપણો વારો ફાઇનલ છે. પછી મેરિટમાં નામ ન આવે તો એમ કે મેં ક્યાં તૈયારી કરી? તો હેરાન કરવાનું તો રહેવા દે ભાઈ. બરાબર. એટલે જરા જાગતા રહેજો. આવા તત્વોથી થોડું છેટું રહેવાનું. ચાલો, ગુજરાત યુનિવર્સિટી વડનગર અને આણંદ. ઈરમાં પૂછી શકે છે, ધ્યાનમાં લેશો. એમનામાં પૂછે ઈરમાં ક્યાં આવેલી છે તો આણંદ. પાક્કું. આવી એક સંસ્થા આપણે અમદાવાદમાં જોઈ હતી, અટીરા. હા કે ના? અટીરા કયા ક્ષેત્રે કામ કરતી? કાપડ સંશોધન કરતી ક્ષેત્રે છે. ઈરડા શું હતું? વીમા ક્ષેત્રે. વીમા ક્ષેત્રે નિયમનકારી સંસ્થા કઈ હતી? ઈરડા છે. ચાલો, ઓકે. ગુજરાતમાં આટલા પ્રશ્નોનું ધ્યાન રાખીશું. વિશ્વમાં ખાલી આપણે 2 દેશો છે એની વાતો કરી લઈએ છીએ. વધારે છે પણ અત્યારે તાજે તારું છે. ઓપરેશન ડેવિલ હન્ટ
સાહેબ ભારતનું તો સમજ્યા, બાંગ્લાદેશમાં ઓપરેશન ડેવિલ હન્ટ એ શું છે? યસ, તાજેતરમાં તમને ખબર હોવી જોઈએ, જો બાંગ્લાદેશ આવે ને છે, બાંગ્લાદેશ તમારી પરીક્ષામાં પૂછાશે. અને બીજું એનું મેઇન રીઝન કહી દઉં, ભૌગોલિક અર્થવ્યવસ્થાની સાથે જેટલા પ્રશ્નો છે આંતરરાષ્ટ્રીય સ્તરે હોય ને તો એ પૂછાશે. અહીંયાથી પ્રશ્ન શું હતો? ભાઈ બાંગ્લાદેશમાં અત્યારે વચગાળાની સરકાર છે. વચગાળાની સરકાર એટલે કોણ છે એના વડા? મોહમ્મદ યુનુસ. અત્યારે રાષ્ટ્રપતિ વડાપ્રધાન એવું કાંઈ નહીં, સીધા વચગાળાના વડા કોણ છે? મોહમ્મદ યુનુસ છે. તમને જો યાદ હોય તો સાહેબ બાંગ્લાદેશમાં પણ તકલીફ કઈ છે ખબર છે? વિશ્વમાં હોય કે ભારતમાં હોય, એક એવી આગ છે જેને કોઈ આંગળી અડાડતું નથી, અનામત. તમે વિચાર કરો સાહેબ કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીનું મુખ્યમંત્રી પદ અનામત આંદોલનના લીધે જઈ શકે? જઈ શકે? હા, પૂછો આનંદીબેન પટેલને. પાટીદાર આંદોલનના લીધે કયા મુખ્યમંત્રીનું પદ ગયું? આનંદીબેન પટેલ. સાહેબ મુખ્યમંત્રી તો સમજ્યા, અત્યારે એન બિરેન સિંહ છે, એમને શું હતું? અનામત નડી ગઈ ને છે. અને અહીંયા સાહેબ મુખ્યમંત્રી નહીં, વડાપ્રધાનનો વારો આવી ગયો. બાંગ્લાદેશના વડાપ્રધાન કોણ? શેખ હસીના. શેખ હસીના છે ને, એમણે તાજેતરમાં એક બિલ છે ત્યાંની સંસદમાં રજૂ કર્યું. અને એ બિલ શેના સંબંધિત હતું? તો કે સાહેબ બાંગ્લાદેશના જે પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમના સંતાનો છે એમને હું આપી? અનામત આપી. અને ભડકો થયો. બાંગ્લાદેશના સ્વતંત્ર સેનાની એટલે કોણ? બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે જેણે મહત્વનો ભાગ ભજવ્યો એ. હકીકતમાં શેખ હસીના છે એના પિતા છે, એમણે બાંગ્લાદેશ મુક્ત કરાવ્યો ને. અને હવે સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાની મૂર્તિઓ ત્યાં તોડી પાડવામાં આવી રહી છે. એટલે કેવી વાત છે હું તમને કહું, તમે ગાંધીજીની મૂર્તિ છે તોડી નાખો એના જેવી વાત છે. પાકિસ્તાન વાળા મોહમ્મદ અલી જીણાની મૂર્તિ તોડી નાખો એવી વાત છે. પણ આપણે ત્યાં હજી શાંતિ છે ને, હા, એટલે જ હાલે છે આપણો દેશ. અહીંયા આમની મૂર્તિ તોડી પાડવામાં આવી છે. હવે લોચો શું થયો કે ભાઈ શેખ હસીના છે ભાગીને આવતા રહ્યા, ક્યાં આવી ગયા છે? ભારતમાં અત્યારે એમની પાસે શું છે ભાઈ? રાજકીય શરણ છે, બરોબર છે. અને યુનુસ સરકાર છે અત્યાર સુધી 2 વાર ભારતને નોટિસ આપી છે કે શેખ હસીનાને મોકલી દો. આપણે કંઈ જવાબ દેતા જ નથી. જે કેવું હોય કે જોયું જશે. હવે શું થયું? તો મોહમ્મદ યુનુસ છે એની સરકાર અત્યારે ચાલુ છે. એમણે તાજેતરમાં પાકિસ્તાન સાથેના સંબંધો છે તાજા કર્યા, પાકિસ્તાન સાથે વેપાર ચાલુ કર્યો, બરાબર છે. આમાં મને એવું લાગે છે કે બધા એમ કહે છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આવું સનાતન સત્ય હોય એવું મને લાગે. બરાબર, ખાડામાં ડૂબવાન માણા હોય ને તો ખાડા બાજુ દોડાને દોડી જાય, અને જેવું છે, બરાબર છે. હવે સ્થિતિ શું થઈ કે અહીંયા બધું ચાલતું શાંતિ હતી સાહેબ, હિન્દુઓ ઉપર થોડો ભ્રષ્ટાચારનો કેસ ને આંદોલન ને એમ કરીને જેલમાં પૂરીને આવું બધું જોતા હતા. પછી 15-20 દી પછી શાંત પડી ગયું. ત્યાં શું થયું ખબર? શેખ હસીના જાગ્યા, એણે ઓનલાઈન એક પ્રેસ કોન્ફરન્સ કરી. અને એ પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી બાંગ્લાદેશમાંથી શેખ હસીનાના સમર્થકો તો હોય જ તે ને જ ત્યાં, બરાબર, એમણે પાછું આંદોલન ચાલુ કર્યું. અને જેવું આંદોલન ચાલુ કર્યું એટલે મોહમ્મદ યુનુસે કીધું આ બધા જેટલા આંદોલન કરે ને પકડી નાખો જેલમાં. અને એ પકડવાનું આંદોલનને નામ શું અપાયું? ઓપરેશન ડેવિલ હન્ટ. ખાસ ધ્યાન રાખવાનું એક કે ડેવિલ હન્ટ કયા દેશમાં? તો બાંગ્લાદેશમાં. કોને પકડવાના? તો કે બીજા કોઈ જ નહીં. આમાં આપણે ધર્મ જાતિને કાંઈ નહીં, શેખ હસીનાના શું કરવાના? સમર્થકો છે એને પકડવાના. કારણ શું? જોજો, કારણ કેવું સરસ મજાનું આપેલ છે. તો કે બાંગ્લાદેશમાં એ શું ફેલાવે છે? આંતરિક અશાંતિ ફેલાવે છે. આ પાકિસ્તાન જેવું છે. પાકિસ્તાન યુએનમાં જઈને એમ કે આતંકવાદથી અમને બચાવો, તો બીજા દાંત કાઢે કે નો દાંત કાઢે? બરાબર, આપણા ઘરે ચોર હોય ને આપણે એમ કે ગોતો ચોર ક્યાં છે, ચોર ક્યાં છે, આપણે ગોતતો એના જેવું છે. રેડી? તો ઓપરેશન ડેવિલ હન્ટ છે કે આ દેશ સાથે સંબંધિત છે ભાઈ? બાંગ્લાદેશ. તાજેતરમાં આપણે આંટો મારી આવ્યો. અમેરિકા છે એને ભારતને એક પ્લેન આપવાની વાત કરી છે. આવડું હા કે ના? બરાબર, F-35 છે આપવાની વાત કરી છે. હજુ આપણે હાઈ પાડી છે
પણ નક્કી નહીં. કેમ? આ વિમાન છે એ કોણ વાપરે છે? પાકિસ્તાન વાપરે છે. હવે વિચાર કરો કે 10 વર્ષથી આ ફાઇટર જેટ વાપરતું હોય, તમે એકની એક ગાડી ઝાઝા સમય સુધી આંકો એટલે તમારે બ્રેક ઓછી લાગતી હોય તો ઊભી રહી જાય કે નહીં? એને જેવું છે, બરાબર છે. અમેરિકા એવું કહે છે કે આ અત્યારની જનરેશનનું સૌથી લેટેસ્ટ વિમાન છે. હા કે ના? 5મી પેઢીનું છે એવું કહે છે, અને આ સૌથી સારું છે. હવે કેવું માથાકૂટ છે? આ વિમાનનું નામ તમે અગાઉ સાંભળ્યું છે? ઓલો મુછડ અભિનંદન વર્ધમાન. હા કે ના? 30 વર્ષ જૂના ખગડજ MiG-21 થી તોડી નાખ્યું હતું. હવે આ છે ને ઓફર હજી પૂરી થઈને હજી આપણે ઘરે નહીં થયા ને ત્યાં સુખોઈ Su-57 5મી પેઢીનું જ ફાઇટર જેટ આપવાની શું કરી દીધી છે? ઓફર કરી દીધી છે. હવે આપણે રશિયાથી લઈશું કે અમેરિકાથી નક્કી નહીં, અને કદાચ એવું બની શકે કે ભાઈ 5 દો તમે લાવો, 5 દો તમે લાવો. પણ વાસ્તવિકતા એ છે કે સૌથી વધારે જવાની વાત રશિયા તરફ છે. એવું નહીં કે આપણું મિત્ર રાષ્ટ્ર છે. વાસ્તવિકતા એ છે કે આપણે MiG-21 સુખોઈ વર્ષોથી વાપરતા આવીએ. જ્યારે વિશ્વનો કોઈ એવો દેશ કે જે ભારતને ફાઇટર જેટ આપતું નહોતું ને સાહેબ, એ સમયે આપણને કોણે આપ્યા હતા? રશિયાએ આપ્યા હતા. એટલે આપણી પાસે એની સ્કોડન છે. તમને ખ્યાલ છે? સ્કોડન શબ્દ સાંભળ્યો છે? એક સાથે 10, 15, 17 વિમાનો છે, એની ટુકડી હોય. તો આવા વિમાનો આપણી પાસે ઘણા છે. બીજું કે આટલા વર્ષથી આપણે વાપરતા હોય તો હથોટી આપણી આમાં હોય કે ન હોય? વિચાર કરો છે, આ વિમાનથી આને તોડી નાખ્યું એટલે 30 વર્ષ જૂની તમે 2 વ્હીલ વાપરો ને તોય ઉપાધિ થાય. આને જીવતું કોફિન કહેવામાં આવે છે ભારતીય વાયુસેના માટે. જીવતું કોફિન એટલે સમજો છો કે આમાં જાય પછી પાછું આવે એની કોઈ ગેરંટી હોતી નથી. આના સળગવાની સૌથી વધારે દુર્ઘટના છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ અત્યાર સુધી 3 વાર કહી ચૂક્યા છે કે સૌથી વધારે જરૂર ભવિષ્યમાં પડશે તો આની પડવાની છે, આના માટે કંઈક કરો. અને હમણાં તો ગુસ્સે થઈ ગયા હતા પ્રેસ કોન્ફરન્સમાં. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એના ઉપર ગુસ્સે થઈ ગયા. કેમ? માંગ્યું હતું કે તેજસની ડિલિવરી અમને 2025ની શરૂઆતમાં આટલા મળી જવા જોઈએ, બરાબર છે. એમાં વાત તકલીફ છે રાજકારણની. તેજસ આપણું ભારતનું સૌપ્રથમ સ્વદેશી ફાઇટર જેટ છે. સ્વદેશી ફાઇટર જેટ. હવે વાંધો ક્યાં છે ખબર છે? આના એન્જિનથી. અને એન્જિન કયો દેશ આપે છે? અમેરિકા. એને લાડ કરવાનું ચાલુ કર્યા છે ત્યારે કે એન્જિન અમે આપશું નહીં. મૂળ કાંઈ નથી, ડિલિવરી શું કરી રહ્યું છે? ડીલે કરી રહ્યું છે. ડિલિવરી મોડી આપે તો આ લોચો થઈ જાય. અને તેજસ છે સિંગલ સીટર વિમાન છે. સામાન્ય રીતે ફાઇટર જેટ હોય ને એમાં 2 પાયલોટ હોય, આગળ બેસે, પાછળ. આ વિશ્વનું સૌથી હલકું છે. એક જ જણાની જરૂર પડે. હલકું હોય તો ફ્યુલ ઓછું ખાય ને, ઝડપથી જઈ શકે, નીચું ઉડી શકે, અને આના ફીચર બહુ સારા છે. એટલે તેજસ વિમાન છે ને ખરીદવા માટે પાડોશી 2-3 દેશોએ અમને કીધું કે અમને વેચો. અમેરિકાને પેટમાં દુખ્યું. કેમ? વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર ઉત્પાદન દેશ કયો છે? અમેરિકા છે. અમેરિકાને જ બીજા દેશને શસ્ત્રો વેચવાના, બધાને બધાડવાના, એને શસ્ત્રો એને દેવાના. એટલે એની ગાડી ચાલુ રહેવી જોઈએ. આપણા ગામમાં એવા 2 જણા હોય, 2 ભાઈઓ બાજે ને, એટલે એક બાજુ વ્યાજ કેસ કરી આવી કે હું તારે હારે જ છું. કેસ કરી આવે પછી એમ કે પોલીસવાળા હારે હું કોન્ટેક્ટમાં છું, તમે બનવાના જ છો, પાછું આપણે કહેશું નહીં કંઈ, બરાબર ને. પછી જે ખંખેરણી ચાલુ થાય, થાકી જાય ને પછી 2 સમાધાન કરે. 2 વાડીએ વેચાઈ જાય, બાંધા હોય શેઢા હાટું થાય, શેઢો ખોતરવા હાટું થઈને બાંધા હોય ને 2 વાડીએ વેચાઈ જાય, પછી સમાધાન કરે. શું કામનું? આના જેવું છે. ચાલો પાછા આપણે આવી જઈએ. આ પૂછાઈ શકે બહુ તો F-35 બાંગ્લાદેશમાં ઓપરેશન ડેવિલ હન્ટ, બરાબર. ચાલો તો આટલા પ્રશ્નો છે, એનું ધ્યાન રાખીશું. દિન વિશેષમાં 2 દિવસ છે, જોઈ જ લઈએ. એક કઠોળ દિવસ મને જરા કોઈ કહેશો? 10
ફેબ્રુઆરી અને એક યાદ રાખવી છે 13 ફેબ્રુઆરી. કોઈ કહેશો 13 ફેબ્રુઆરીના દિવસે શું છે? યસ, રાષ્ટ્રીય મહિલા દિવસ. રાષ્ટ્રીય મહિલા દિવસ છે એ કોની યાદમાં છે? સરોજિની નાયડુ. સરસ. સરોજિની નાયડુ છે સાહેબ, એમનો આ જન્મ દિવસ છે. સરોજિની નાયડુ છે, એમને તમે બહુ સાંભળ્યા છે, આ નામ પૂછાઈ ગયેલું પણ બહુ વાર છે. કયા ક્ષેત્રે સંકળાયેલા છે સરોજિની નાયડુ? રાજકીય ક્ષેત્રે શું હતા? ભારતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું શ્રેય સરોજિની નાયડુ. સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ ક્યાંથી? ઉત્તર પ્રદેશથી. તમે બંધારણમાં 30 માર્કનું ભણશો, એમાં તમારે આવશે શું આવશે? એ રાજ્યપાલ તો બન્યા, પણ રાજ્યપાલ માટે કહેલું વાક્ય પૂછાય છે. રાજ્યપાલ સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી છે. આવું કોણે કીધું હતું? સરોજિની નાયડુ. રાજ્યપાલ એ સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી છે. આવું કોણે કીધું હતું? સરોજિની નાયડુ. કયા રાજ્યના સૌ પ્રથમ હતા ભાઈ? યુપી. યુપીમાં જ સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી થઈ ગયા. કોઈને નામ યાદ છે? કોણ? સુચિતા. આવું સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી. ચાલો, સરોજિની નાયડુ છે, એમને આપણે ખાલી 2 માટે જ યાદ રાખવાના. એમની જન્મ માટે થઈને રાષ્ટ્રીય મહિલા દિવસ, સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ, સોનાના પાંજરામાં પુરાયેલું છે રાજ્યપાલ નામનું પક્ષી. આવું કોણે કીધું છે? સરોજિની નાયડુ. હા, 13 ફેબ્રુઆરી માટે બીજો દિવસ છે, વિશ્વ રેડિયો દિવસ. ચાલો, સરસ. રેડિયો પૂછાઈશ ગુજરાતમાં. ગુજરાતનું સૌ પ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં સ્થપાયું? હવે પીજ કેન્દ્ર, ટેલિવિઝન કેન્દ્ર નહોતું? ગુજરાતનું સૌ પ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં આવશે? વડોદરા. ક્વેશ્ચન નંબર 2, ગુજરાતનું સૌ પ્રથમ આદિવાસી રેડિયો સ્ટેશન ક્યાં આવશે? આદિવાસી રેડિયો સ્ટેશન આપણે રાજકોટમાં હોય નહીં, બરાબર? જ્યાં વસ્તી વધારે હોય ત્યાં સ્થાપવાનું હોય ને. અને હવે તો રેડિયો આપણે ઓછા થઈ ગયા. ટેલિવિઝન કેન્દ્ર પૂછાઈ ગયું, પીજ કેન્દ્ર પૂછાય છે. ગુજરાતનું સૌ પ્રથમ ટીવી કેન્દ્ર અથવા ટેલિવિઝન કેન્દ્ર ક્યાં? પીજ. તારીખ તમને પૂછાય તો 15 ઓગસ્ટ 1975, બરાબર? જે વિદ્યાર્થી મિત્રો નવા છે જરા નોંધ કરી દેશો. સાથે સાથે સૌ પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર પીજ કેન્દ્ર અથવા પીજ ખાતે 15 ઓગસ્ટ 1975. આની સાલવારીમાં જો હું શ્યોર છું તો કદાચ આ સાચું છે, 39 ને 94. ઓકે, એટલે શું થાય? કદાચ સાલવારી પૂછાઈ જાય તોય તમને વાંધો ન આવે. રેડી? ઓકે, તો આટલા પ્રશ્નો છે. દિન વિશેષમાં ખાલી 2 જ, કઠોળ દિવસ માટે અને 13 ફેબ્રુઆરી. ચાલો, તો અહીંયા સુધી રાખવાના છે, પણ જરા એકવાર યાદ કરી લે કે આજે આપણે શું ભણ્યા છે, બરાબર? રેડી? ચલો, શરૂઆત કરી સાહેબ સૌ પ્રથમ વ્યક્તિ વિશેષથી. પહેલા વ્યક્તિ વિશેષ જોયા જ્ઞાનેશ કુમાર. કયા માટેથી જોયા છે? ભારતીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર. કેટલામાં ક્રમના? 26. 25મું કોણ હતું? રાજીવ કુમાર. ભારતીય ચૂંટણી પંચ કયા અનુચ્છેદમાં આવે? 324. ભારતીય ચૂંટણી પંચ કેટલા સભ્યોનું બનેલું છે? 3. 1 મુખ્ય અને 2 અન્ય. સાહેબ, ભારતીય ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે? હા. સ્વતંત્ર સંસ્થા છે? હા. કોઈના નીચે કામ કરતી
નથી. સાહેબ ચૂંટણી પંચ પછી આપણે વાત કરી એન બિરેન સિંઘ. એન બિરેન સિંઘ મણિપુરના મુખ્યમંત્રી પદેથી હું આપી દીધું રાજીનામું. મણિપુર છે સાહેબ, એમાં રાજીનામું આપ્યા પછી આશરે 4 દિવસ પછી એટલે 13 ફેબ્રુઆરીના રોજ શું લાગુ કરી દેવામાં આવ્યો છે? રાષ્ટ્રપતિ શાસન. કેટલામી વાર? 11મી વાર રાષ્ટ્રપતિ શાસન. એટલે કે ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં? મણિપુરમાં. બરાબર. મણિપુર છે એમાં 11મી વાર રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ અંતર્ગત લાગુ થયું હશે? 356. બે પ્રશ્ન. બંધારણીય કટોકટીમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લાગે છે? 356. કેન્દ્રીય આદેશોના નિર્દેશોને લાગુ કરવામાં નિષ્ફળ જાય તો? 365. બીજો સવાલ. હાલના રાષ્ટ્રપતિનું નામ? શ્રીમતી દ્રૌપદી મુર્મુ. અને અહીંયા રાજ્યપાલ કોણ છે? અજય કુમાર ભલ્લા. પાકું? ચાલ, મણિપુરથી આટલા પ્રશ્નો પૂછી શકે. એના પછી આપણે યાદ રાખ્યા થશે 2 ગુજરાતી કચ્છી સાહિત્ય માટે થઈ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કે તો ડોક્ટર ખાલી યુવા પૂછે, યુવા ગૌરવ પૂછે તો તમારે શું કહેવાનું? ડોક્ટર પૂર્વી ગોસ્વામી. અને ખાલી ગૌરવ પુરસ્કાર પૂછે તો વિશ્રામ ગઢવી. હા કે ના? આ કોના માટેથી અથવા કોણ આપે છે આ એવોર્ડ? સાહિત્ય અકાદમી, વડુમથક ગાંધીનગર. ચાલો, આ થઈ વાત વ્યક્તિ વિશેષની. એના પછી ગયા આપણે ભારતમાં 2 ઇન્ડેક્સ જોયા. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં પહેલા નંબરે કોણ? સિંગાપુર. ને આપણો ક્રમ કેટલામો? 80મો. ભ્રષ્ટાચાર વાળી યાદીનું લિસ્ટ પડ્યું, એમાં સૌથી ઈમાનદાર દેશમાં પહેલો ડેનમાર્ક, ફિનલેન્ડ, સિંગાપુર. આપણો ક્રમ 96. 2 યાદ હોવા જોઈએ. 80 હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ, 96 ભ્રષ્ટાચારની યાદી. અને ભ્રષ્ટાચારમાં છેલ્લા નંબરે 180મો દેશ દક્ષિણ સુદાન. પાકું? એના પછી દિલ્હી ગયા અને દિલ્હીથી 3 પ્રશ્નો જે હશે. દિલ્હીમાં એક કર્યો આપણે આદિ મહોત્સવ. આદિ મહોત્સવના મુખ્ય મહેમાન દ્રૌપદી મુર્મુ. સાહેબ આદિ મહોત્સવ કોના માટેથી નહોતું? આદિવાસી માટેથી નહોતું. સાહેબ એનાથી પછી આપણે ગયા છે દિલ્હીમાં સંસદમાં લોકસભાના સ્પીકરનું નામ ઓમ બિરલા. ઓમ બિરલાએ 6 ભાષા છે અને અનુવાદ ભાષા તરીકે મંજૂર આપી. 6 બોડો, ડોંગરી, મણિપુરી, મૈથાલી, ઉર્દુ અને સંસ્કૃત. 6 અત્યારની, 10 પહેલાની, 16. આ 16 અનુવાદની ભાષાને મંજૂરી મળી. એમાં ગુજરાતી છે નહીં. બંધારણની માન્ય ભાષા કેટલી? 22. 22 માન્ય ભાષામાં ગુજરાતી છે? હા. એમાં કઈ નથી? રાજસ્થાની નથી, કાઠિયાવાડી નથી, અંગ્રેજી પણ નથી. ભારતની 22 માન્ય ભાષામાં અંગ્રેજી ક્યાંય છે નહીં. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કુલ કેટલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપવામાં આવી? 5. પાલી, પ્રાકૃત, મરાઠી, આસામી અને બંગાળ. પહેલેથી 6 ઓલરેડી શાસ્ત્રીય ભાષા છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત અને ઉડિયા. હા કે ના? નહીં? ઓકે. આ વાત થઈ ગઈ ભાષાની. ત્યાંથી થોડા આપણે આગળ વાત કરીએ છીએ. દિલ્હી વિધાનસભાની સીટો કેટલી છે? 70. આ 70માંથી ભાજપ કેટલી જીતું? કોંગ્રેસ 0. આમ આદમી પાર્ટી 22. સાહેબ નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ નથી, પણ પરીક્ષા પહેલા થઈ જશે એટલે આપણે યાદ રાખીને જવાનું. દિલ્હી પાસે વિશેષ રાજ્યનો દરજ્જો છે? હા, બરાબર છે. નેશનલ કેપિટલ ટેરેટરી NCT નો દરજ્જો ધરાવે છે. બીજું સાહેબ કે દિલ્હી છે એ રાજ્ય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ? કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે આપણે એને યાદ રાખવાના છે. ચાલો, આટલા પ્રશ્નો પછી આપણે દિલ્હીના 3 થઈ ગયા. ઓકે. પછી ક્યાંય ગયા હતા બીજા એક રાજ્યમાં? નહીં. તો સીધા આપણે આવતા રહીએ છીએ. હા, અહીંયા ભારત બાયોટેકમાં વેક્સિન રહી ગઈ. કઈ? લંપી માટે થઈને લંપી બાયો વેક્સિન. ભારત બાયોટેક નહીં લખ્યું હોય તો બાયો વેટ શબ્દ લખ્યો છે. આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું, વિશ્વની સૌ પ્રથમ લંપી વાયરસ માટેની કોઈ રસી શોધાઈ હોય તો ક્યાં? ભારત. મંજૂરી આપી દેવામાં આવી છે 2 ભાષા. ગુજરાતમાં ગયા સાહેબ અને ગુજરાતમાં કયા પ્રશ્નથી શરૂઆત કરી હતી? યાદ કરો જી. હા, ગુજરાત યુનિવર્સિટી NAAC દ્વારા એને કયો ગ્રેડ મળ્યો છે? A+. એના પછી આપણે વાત કરી છે મહેસાણામાં ગયા, વડનગરમાં ગયા. શેનો ધંધો ચાલુ કરવાનો છે આપણે? કન્સ્ટ્રક્શનનો. હા કે ના? કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ
ઇન્સ્ટિટ્યૂટ પહેલું છે એ આપણે ત્યાં સ્થાપીશું. ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર મંત્રાલયની સાથે બીજી કઈ કંપની જોડાશે? L&T. આ વાત થઈ ગઈ કન્સ્ટ્રક્શન કામની. પણ જો આપણે સહકારી ક્ષેત્રે યુનિવર્સિટી સ્થાપવી હોય તો એની મંજૂરી માટે કોણે માંગણી કરી છે? IRMA. હા કે ના? IRMAનું પૂરું નામ પૂછાય તો IRMA ઇન્ડિયન કે ઇન્સ્ટિટ્યૂટ? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ. એના સ્થાપકનું નામ વર્ગીસ કુરિયન. છે બા IRMA છે એ રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. અટીરા છે એ કાપડ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. અને IRDA છે એ વીમા ક્ષેત્રે નિયમનકારી સંસ્થા છે. ક્લિયર છે? તો યુનિવર્સિટી આપણને સહકારી પૂછે તો આણંદ જવાનું, કન્સ્ટ્રક્શન કામ કરવા જવાનું તો વડનગર. હા કે ના? અને એ પ્લસ યુનિવર્સિટીમાં ભણવું હોય તો ગુજરાત યુનિવર્સિટીમાં ભણવાનું. બરાબર? પેપર લખવા હોય સીધા તો આપણા ગામમાં. બરાબર? હા.